જેલ કાપવામાં જે મજા આવી ને એવી અત્યારે બારે મજા નથી આવતી. પણ કાનાભાઈ જાતે નિર્ણય કરે અને મન ફાવે અધિકારને ધમકાવે, આ કેટલું યોગ્ય? એ તો કેટલાય વિધિયા એ યોગ્ય શું કામ હોય? કોઈ કલેક્ટરને ખખડાયેલા ખરા તમે? એના હું વાત કરો તમે પૈસા ખાવા દો તો પૈસા ખાવા સિવાય કરવું નથી એ બોલે કે ના વિડીયો લેવો. મને કોઈએ કહ્યું લાકડી લઈને બી કલેક્ટરની પાછળ ભાગેલા. કોરોનામાં આવ્યા થોડો કડક થઈ. કાનાભાઈ નામ કેવી રીતે પડ્યું કાંતિભાઈ? કાનાભાઈ નહીં, છોકરા કાનો કહીએ પહેલેથી કાનાભાઈ તોફાની માણા હતો એટલે કાનો જેતપરવાળો. તો પછી આવા તોફાનીના સમાજમાંથી પત્ની કેવી રીતે મળી? કે લગભગ મેં 18 જગ્યાએ જોવા છીએ. તોફાની હિસાબે ના પડતા, પણ આજે અત્યારે મારે જોશના મળીને એને જીગર કરી તમારા વિડીયો પણ આવેલા કે સીધો કૂદકો મારતા હોય, લોકોને કાઢતા હોય. મારું અધિકારીને એવાન છે કે તાત્કાલિક ટ્રિબ્યુનલ અંદર આવો. પણ એ બ્રિજની ઘટના છે ને બહુ ખરાબ. પણ કોઈ એવું કહ્યું કાંતિભાઈ તો બહુ બધા જીવનમાં બિઝનેસ કરે, બહુ ધંધા કરે. નાનપણમાં મારા 12 ભાગીદાર હતા. બધા વાઈટના કમાય. કડવા પાટીદારોનું મોટું નામ હતું. એમના તરફથી તમને અપ્રોચ નહીં કરાયેલો? કારણ ઘણા પટેલ જો વિઠ્ઠલભાઈ જોડાઈ ગયા, કિરીટ પટેલ જોડાયા વિસનગરવાળા, તો તમને કોઈએ રાઘવજીભાઈ આવી ગયેલા, તો તમને કોઈએ નહીં કહ્યું ચલો અમારી સાથે? એકવાર કે તને ગૃહમંત્રી બનાવું, એટલે મેં તો મુખ્યમંત્રી બનાવતો નથી આવું મારે. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં હું આપનું સ્વાગત કરું છું. આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરવી છે જેને દબંગ નેતા તરીકે લોકો ઓળખે છે. એ એવા વ્યક્તિ છે જે માત્ર પડકાર ઝીલતા નથી પણ સામે ચાલીને પડકાર શોધે છે. જેમને કેટલાક લોકો કાંતિભાઈ અમૃતિયા કહે છે, કેટલાક કાંતિ અમૃતિયા કહે છે, તો કેટલાક કાનાભાઈ કહે છે. હું વાત કરું છું રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની. કાંતિભાઈ, આપનું સ્વાગત છે. 2025નું વર્ષ, એક તરફ 25-30 વર્ષની રાજનીતિ બાદ મંત્રી તરીકેના શપથ, બીજી તરફ કેન્સરના સમાચાર. એ ઘટનાક્રમ શું હતો? રોનકભાઈ, મારા માઇન્ડમાં એક પણ ટકાની મને વિચાર નથી આવતો કે મને કેન્સર છે. હું અત્યારે પણ બોમ્બે 3 દી સારવાર લઉં, 4 દી, 2 દી આરામ કરું, પછી કામ કરું. કારણ કે મક્કમ છું મનથી. કારણ કે માણસ મક્કમ હોય ને એટલે એ માણસ સમજી લેવાનું કે એને કોઈ રોગ નડતો નથી. પહેલાં તો તમારે સ્ટ્રોંગ થવું પડે. અમારા ડૉક્ટરે, ગોહિલ સાહેબ છે, નંબર 1 છે, એને મને એમ કીધું 1 લાખે 1 જ માણસ આવ્યો હોય. પહેલાં તો કીમો પૂરા લઈ ન શકે, લીધા હોય તો બીજા કીમા સુધી બહાર નીકળી ન શકે. પણ મને કોઈ અસર નથી. ભગવાનની મહેરબાની છે ને મારા મતદારોની આશીર્વાદ છે. તમને શપથ માટે પહેલાં બોલાવવામાં આવ્યા કે કેન્સર થયું પહેલાં આઈડિયા આવેલો? ના, કેન્સર મને શપથ પહેલાં અઠવાડિયા પહેલાં ખબર પડી. કેન્સરનો રિપોર્ટ આવ્યો તો હું પછી ચોટીલા હાલીને ગયા. 60 કિલોમાં આવેલો, 10 કિલોમીટરે રિપોર્ટ આવ્યો ને, મારો પરિવાર રોયો કે તમે હવે આપણે બધા રિપોર્ટ કરાવવા જવાનું છે, તમે આ મેં પૂરું કરી લઈ 20 કિલોમીટર. એટલે હું 60 કિલોમીટર હાલ્યો. તમને આઈડિયા ક્યારે આવ્યો કે તમને કેન્સર છે? શું થયેલું? શું શપથ પહેલાં 2 મહિના થોડુંક મને ઉલટી ને એવું થતું, એટલે હું કસરત કરતો, યોગા. મને એમ થાય વજન ઘટે, એટલે 4 કિલો વજન ઘટ્યો. એટલે મેં તો કાંઈ આમનામ કરી. પછી મને એવું લાગ્યું કે હું પ્રવાસમાં હતો. સાંજે ડૉક્ટરને ફોન કર્યો, મેં આવું જ્યારે ગયેલું. એને કીધું બાયોસી કરી લઈશ. એટલે બાયોસી કરી. એટલે મને કે આમાં 2 જગ્યાએ ચાંદા દેખાય. એટલે મેં તો કેન્સર ને રિપોર્ટ મોકલી દો ને, કાંઈ વાંધો નહીં. એટલે હું બીજે દી સવારે ચોટીલા હાલીને નીકળ્યો. 3 દી સુધી આવેલો. તમને ડર નહીં લાગ્યો? તમે કોઈ બાયોપ્સી કરીને તમે સામેથી કહ્યું કેન્સરનું નામ સાંભળી લોકો અડધા તો મરી જાય. પણ મને જીવનમાં કોઈથી ડર નથી લાગ્યો. 9મું ભણતો ને ત્યારથી સુધી મેં કોઈથી ડર જ નહીં. ડર જેવું અને મરવા જેવું એવું મને વિચાર જ નથી આવતું. જ્યાં મરવાનું હોય ને અમે પડવાનું, અહીંયા પહેલાં પડવું. કેમ કે તમે શપથ લઈ રહ્યા હતા અને મંત્રીમંડળમાં પહેલીવાર શપથ અપેક્ષિત હતું. તમે નરેન્દ્રભાઈને મળ્યા ત્યારથી ચર્ચા તો શરૂ થયેલી? કોઈ દી નથી. મેં કોઈ દી માંગણી નથી કરી. હું 95માં ચૂંટાણું એટલે આપણે અમારા સૌરાષ્ટ્રમાં કડવા પટેલના 5 આગેવાન હતા. રૂપાલા સાહેબ, મગનભાઈ કાસુંદર ઓફ થઈ ગયા, તમે એને મળ્યા ન હોય. બહુ સજ્જન માણસ હતા નવસારીના. પછી આવ્યા મને મોહનભાઈ, મારાથી મોટા. પછી જયંતિભાઈ આવ્યા, સરબભાઈ આવ્યા. હવે 5 મારેથી મોટા હોય તો મારે માંગણી કરાય નહીં.
એક દી પણ માંગણી કરી નથી. નરેન્દ્રભાઈ પાસે કે અમિતભાઈ પાસે ઘણીવાર ગયો, એક પણ વાર એમ નથી કીધું કે મને મંત્રી બનાવો. હવે તમારી અંગત વાતો પણ કરી લઉં. કાંતિભાઈ, મારે આખા જીવનની વાત સમજવી હતી. પપ્પા શું કરતા હતા, વતન કયું હતું, કેવી રીતે મોરબી સેટલ થયા, અને કાનાભાઈ નામ કેવી રીતે પડ્યું? અમારું મૂળ ગામ જેતપુર, અમૃતિયા, એટલે અમે અમૃતસરથી બધા લગભગ આવ્યો હોય. મારા દાદા ઝરિયામાં હતા, કોલસાની ખાણું હતી. 1942માં અહીંયાથી બધાને થઈ ગયા, એટલે જેતપુર અમે સેટલ થયા. મારા મોટા દાદાની બધા રહેતા ઝરિયાથી બધું મૂકીને આવ્યા, અને થોડાક રોકડા પૈસા હતા તો એ જમાનામાં 40,000 રૂપિયા એ આવી અને જમીન એને લીધી અને કોન્ટ્રાક્ટ ચાલુ કર્યા, અને કોન્ટ્રાક્ટનો ધંધો ચાલુ કર્યો. ખૂબ સારી રીતે મારા દાદા કડિયા હતા, આમ એન્જિનિયર જેવા હતા. કોઈનું મકાન હોય તો સલાહ લેવા જાય. એની બુદ્ધિ બહુ બાઓસ હતી, એટલે એને 20 વર્ષ એને કોન્ટ્રાક્ટનું કામ કર્યું. 25 વર્ષ મારા પપ્પાએ એને બધાએ કર્યું, મગનભાઈને અમારા બધાએ. અને પછી 95માં ધારાસભ્ય થયો. એટલે મને એવું લાગ્યું કે ધારાસભ્ય થયા પછી આપણે કોન્ટ્રાક્ટ ન રખાય, કારણ કે સરકારી કામ ન રખાય. ત્યારે એ જમાનામાં અમે બહુ પુષ્કળ પૈસા કમાતા, તોય છતાં બંધ કરી દીધો. પણ નસીબ એવો હોય ને, 3 કોરી હતી અમારે. 3 કોરીને અમે મારા બધા કુટુંબના ભેગા થયા. મેં વાત કરી કે મેં આપણે આવડો મોટો આવડી ઉંમરે આપણે 28 વર્ષે ધારાસભ્ય થઈ અને આવી ઇમેજ મળી છે, મતદારોએ આવી ઇમેજ આપી, તો આપણે ક્લીન રહેવું જોઈએ. અને આપણે ક્યાં જરૂર છે જમીને જાગીરે. તો બધા સમજ થયા. એમાં 3 કોરી હતી, અને જેમ તે તેજડીમાં બિલ આવતા, રોકડા બેંકમાં ન આપતા, સરકાર લખી દીધી તેજડીમાં આવે. તો અમે 3 વર્ષ સુધી એની કપચી ભેગી કરી. અને 2001માં ભૂકંપ આવ્યો, અને ભૂકંપમાં એ કપચી જે વેચાણી, એ જે 200 રૂપિયા ભાવ હતા એના બદલે 450 વેચાણી. એટલે મેં અમારા પરિવારને કીધું કે આપણે 50 રૂપિયા સસ્તી રાખો, એટલે માણસને ફાયદો થાય ને આપણે ઘણો આમ મળે. 100 રૂપિયાની ઉત્પાદન છે. ત્યાં તો મને એમ કે રોયલ્ટી ત્યાં 6 રૂપિયા હતી, તો 100ના 300 400 મળે તો શું લાવો. પછી અઠવાડિયા પછી મારા બધા કુટુંબમાં આવ્યા કે આ બધું આટલા બધા પૈસા કમાઈ નાખવા કે જમીન લેવા માંડો. તો અમે 7 વર્ષ જમીન જ લીધી, બીજું કાંઈ ન કર્યું. કપચી આવી કે માલ. મને કોઈ એવું કે તમારા બહુ બધા ધંધા હતા, વ્યાજ વટાવનો ધંધો તો બાપ દાદાનો? ના, મારા ધંધા નહોતા. મારા દાદા છે ને એ જેતપુરમાં કોઈ સગા સંબંધીને પૈસા દેતા, કોઈ એવું વ્યાજ નહીં, 0.5% વ્યાજે, બેંકના વ્યાજે દેતા. એ વ્યાજ વટાનો ધંધો કરતા. પણ મારા બાપુ ઓફ થઈ ગયા ને પછી બધોય મારા પાસે વ્યવહાર આવ્યો ને, એટલે 17 વર્ષે મારો વ્યવહાર આવ્યો. એટલે મેં બધાને બોલાવીને બધાનું પૈસા પાછા હોના આપી દે, તમને જે મરજી પડે પૈસા દેજો, ને કાંઈ નહીં. બધાને ખેતર પૈસા બધું પાછું આપી દીધું. કેટલી રકમ એ વખતે તમે આ રીતે એ જમાનામાં કેટલી આપી છે? કે એટલે 75 વીઘા જમીન, બીજી અમારા પાસે 300 વીઘા તો હતી ઘરની જમીન, 150-200 તોલો હોનું. ત્યાં હોનાના ભાવ તો કેટલા 500 રૂપિયા હતા, અને પૈસો ત્યાં કિંમતી હતો, અને આપી દીધું. કાંતિભાઈ પહેલેથી તોફાની હતા? હા, પહેલેથી. જરાય મચક નહીં, ક્યાંય આપ્યું નથી મારા જીવનમાં. અત્યાર સુધીમાં ક્યાંય મેં ખોલ આપી નથી, માફી માગી નથી. એ પહેલેથી. સ્કૂલમાં ભણતા એટલે સ્કૂલમાં તમને નવાઈ લાગશે, સ્કૂલમાં મેં એક અઘારા સાહેબ હતા આચાર્ય, એટલે હું ભણતો 8મામાં. એટલે મારો તોફાનની બહુ સ્વભાવ હતો. તોફાન તેમાં હતું કે બસમાં બેવું હોય તો અમે લુકા થતો બેહવાનો હતી. પછી જેતપુર મારે હાઈસ્કૂલ હતી, આજુબાજુમાંથી દહીણા ઉપર ને ઠેલીમાં લાવે ને દરવાળું, ચક્કી અમારા ગામમાં હતી. એટલે એ દહીણા એવા સીધા છોકરાને સીધી છોકરીઓ પાડે. હું આગળ જઈને નદી પાસે જેનું નામ હોય ત્યાં ઠેલી ઉપર નામ લખતા. જોઈ લો આ ઠેલી આની નથી ને, એ તોડીને ઢોલ નાખતો. પહેલેથી તોફાની તો હતો જ. ભણ્યા કેટલા સુધી? હું ભણ્યો કીધું નહીં, હું 10મામાં ફેલ થયો હતો. પછી કુદરતી મને આફત આવી, અને નીતિ નિયમથી આફત આવી. તો મને એમ લાગ્યું ભગવાન આપણા ભેગો જ છે ને. મેં સાબરમતી જેલમાં ભણવા 10ની પરીક્ષા આપી, 11માની આપી, 12માની આપી, ને BAનું ફોર્મ ભર્યું ત્યાં છૂટી ગયું. જેલકાળની વાત કરીએ પહેલાં, ફરી એકવાર પેલા મુદ્દાઓ પર. કાનાભાઈ નામ કેવી રીતે પડ્યું કાંતિભાઈનું? બસ કાનાભાઈ નહીં, છોકરા કાનોય કહીએ, પહેલેથી કાનાભાઈ. એટલે તોફાની માણા હતો, એટલે એમ તે કાનો જેતપુરવાળો એવું કહેતા. તો પછી આવા તોફાનીના સમાજમાંથી પત્ની કેવી રીતે મળી? કોઈ દીકરી કેવી રીતે આપી? એ તમે બહુ સાચો મુદ્દો કીધો, નવાઈ લાગશે તમને કે લગભગ મેં 15-18 જગ્યાએ જોવા જઈએ. બધા મારા ઓળખીતા હોય, દબદબો, રાજાશાહી જેવું મારું મકાન મોટું, એ જમાનામાં બાથરૂમ, સંડાસ, બંગલો જેવો, અડધા વીઘામાં બંગલો. પણ તોફાની હિસાબે ના પડતા. પણ આજે અત્યારે મારે જોશના મળી નહીં, મારો ભાઈબંધ હતા, અને એના માસી જેતપુર હતા મારા કુટુંબમાં, અને એને જીગર કરી, એને આવેલું.
તો એમને પૂછેલું ને કે આટલા બધા તમને રિજેક્ટ કર્યા તો એ જમાનામાં તો કે છોકરી તમને અંધારામાં રાખેલા એમ? એ જમાનામાં છોકરીને પૂછતા જ નહીં ને કોઈથી. આપણે હવે છેલ્લા 10 વર્ષથી આવ્યું, 10 વર્ષ 15 વર્ષ પહેલાં તો ક્યાં કોઈ મા બાપ પૂછતા જ નહીં. મા બાપને સારું લાગી અહીંયા છોકરી હતી. પણ તમને કશું થતું નહીં જો તમે કોઈ જીવનમાં કોઈ દિવસ હાર નતા માનતા, હા, ગમે તેવી વિપરીત સંજોગો, કેન્સરમાં પણ તમે હારની માતા વિપરીત સંજોગો લડો. એ વખતે 17-18 વખત તમે રિજેક્ટ થયા તો તમને એ વખતે એમ નહોતું લાગતું મને બધા કેમ રિજેક્ટ કરે? ના, પણ અત્યારે હું ભાષણ કરું છું ને, નબળા છોકરાને દેતા નહીં, તોફાની માણસ તમને કામ આવશે. કરવું ભાષણ, મારો દાખલો દઉં જાહેરમાં, બધું મારું ખુલ્લી કિતાબો સ્ટેજ ઉપર બોલતો હોય માણા હોય ને. રાજનીતિમાં કેવી રીતે આવ્યા? રાજનીતિમાં મારા મામા અમુભાઈ અઘારા, એ અમે બધા સંઘના સેમ છો. એ 95માં એમ તો 80માં જનસંઘમાં લડ્યા હતા, 79માં જિલ્લા પંચાયતમાં સભ્ય થયા જેતપુરથી. પછી 85માં એ ધારાસભ્ય થયા. એટલે અમે એના હારે જાતો ને કરતો ને એ રાજકારણમાં મને લાવ્યા. પહેલી વાર તમને ટિકિટ મળી એ અપેક્ષિત હતી કે કેવી રીતે મળેલી? ના, ટિકિટ તો મને 90માં મળવાની હતી, પણ 90માં પાર્ટીએ નક્કી કર્યું બાપભાઈ જસુભાઈને અહીંયા લડાવવા, કારણ હોનારતમાં એને સારું કામ કર્યું હતું. અને એ બાપભાઈ જસુભાઈ અહીંયા મોરબી 1 મહિનો રોકાણ હતા. એ પણ મારા બંગલામાં, અત્યારે એ મોરબીમાં હું રહું ને અહીંયા મારા બંગલામાં HK ખાન આખી કેબિનેટ અહીંયા આખી સરકાર અહીંયા ચાલુ કરી હતી. અહીંયા પાણી નહોતું આવ્યું. તો નરેન્દ્રભાઈ જોડે પહેલી વાર ભેટો ક્યારે થયો? નરેન્દ્રભાઈ તો મારા મામા અમુભાઈની 2 મિત્ર હતા. અમુભાઈ ઓફ થઈ ગયા, નકર અત્યારે 1 થી 5માં હોય ગુજરાતમાં તો નંબર 1 હોય, એટલા ગાંધીવાદી હતા. અને એ 2 મિત્ર હતા. એ જેતપર આવતા, નરેન્દ્રભાઈ આવે, નાથાભાઈ ઝઘડા આવે, કુલકર્ણીભાઈ મધુભાઈ કુલકર્ણી આવે, એ બધા જૂના આવતા. એટલે અમારું મકાન મોટું અને અમારે ત્યાં સિસ્ટમ હતું ઘરે બૈરાનું જ રાંધવાનું. એટલે મારું 10 જણા આવ્યા એટલે સીધું મને ફોન કરી દે, એટલે હું એ બધું જલસો કરાવું બધાને આવે. એટલે હું પહેલેથી મને આ શોખ હતો ખવડાવવા પીવાનો, એટલે ત્યાંથી હું પછી રાજકારણમાં આવ્યો. હવે જો તમે જલસાની જ વાત કરી તો સૌરાષ્ટ્રમાં જલસાને એક તો ફાંકી, એટલે વ્યસનના પરિપ્રેક્ષમાં તો ફાંકી હોય, જલસાની બીજી બધી પરિભાષા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય. તમને ક્યારે એવું કોઈ વ્યસન ના થયું? મને મારા જીવનમાં કોઈ વ્યસન નથી. જલસો એટલે માણા આવે, મહેમાન દાંત કાઢવા જાય અને અહીંયા હારે આ જમી અને ત્યાં તો હું અડદિયા, મોહનથાળ, લાડવા, દૂધપાક, એ સિવાય કાંઈ હોય નહીં. એટલે એ રીતે માણો એ 5 મહેમાન આવ્યા તો પછી બીજા જમી અમે, અને આ જલસો મળીને. પણ કાનાભાઈ ઉપર 2 વાર ગંભીર આરોપ લાગ્યા અને જેલ પણ થઈ, 307 પણ લાગી, 302 પણ લાગી, અને એ પણ ભાજપની સરકારમાં 302 તો. કોંગ્રેસની સરકારમાં અમારા મોરબી જિલ્લામાં ચોકી પહેલાં લેતા, એને ચોકી આપણે ન દઈએ ને એટલે એ પોતે જ ચોરી કરવા આવે. ત્યારે વલ્લભભાઈ અમારા ધારાસભ્ય હતા કોંગ્રેસના, અને બાલુભાઈ એક જાડેજા હતા. એની આગેવાની નીચે હું, TD પટેલ, એવા મેં 15-20 છોકરાએ નક્કી કર્યું કે ચોકી બંધ કરાવી. અને ત્યારે મારા પાસે જીપ ખુલી, પિક્ચરમાં જેમ જીપમાં લઈને જઈએ ને, અહીંયા જ્યાં જે ગામમાં જે ચોકી આવી ગયા ને એને તગડી મૂકતા અને મહિનો ધ્યાન રાખતા. ચોરી કરવા આવે તો અમે પકડવા જતા. એમાં માનો ચોરી કરવામાં આવતા અને પકડવા જતા હોય, એમાં માનો દેવળિયા ગામ છે, અહીંયા અમે એને પકડીને માર્યા અને એને ખોટે એની દીકરી, નાની દીકરી ઉપર ફાયરિંગ કર્યું, 307 કરી. તો એમાં પણ અમે નિર્દોષ છૂટી ગયા. નિર્દોષ છૂટ્યા પછી એ પરિવાર જોડે વાત થઈ કરી કોઈ વાર? અરે કુદરત હોય છે જીવનમાં, એક તો લક્ષ્ય રાખવું જોઈએ, બધાને આહ્વાન કરવું, બધો હિસાબ અહીંયા દઈને જવાનો હોય. અને હિસાબ સાથે તમે સાચા છો તો તમને ગમે ત્યાં એ હમણાંથી આવશે. એ જ મેં મુસલમાને માળિયાના, એ કોરોનામાં એના વર બહુ બીમાર હતો. કોરોનામાં બહુ મેં સેવા કરી, ઘણી બધી સેવા, જે મારામાં તાકાત હતી, મારામાં આર્થિક તાકાત, બધી સેવા કરી. એમાં એનો વર હાજો થઈ ગયો છે. મારા બંગલે મળવા આવ્યા કે કાનાભાઈ તમારો આભાર માનવા. મેં શું મામા, તો તમારા જેવા તો 2000 પલંગ મેં ઊભા કર્યા હતો આખા જિલ્લામાં, તો એમાં આભાર શું માનવાનો? એમાં ના કે તમે ત્યારે જ્યારે હું હતી ને 9 વર્ષની હતી, તો મારા ઉપર ફાયરિંગ ઘરનાએ કરી અને તમારા ઉપર ખોટો કેસ કર્યો. ત્યારે પણ તમે સાચા હતા. એ બેને ઇન્ટરવ્યૂ આપ્યું. પણ એ જુઓ, 307 તો કોંગ્રેસ વખતે લાગી, પણ 302 તો કેશુબાપાની સરકાર વખતે લાગી. એ શું હતું? કેશુભાઈ મારા ધારાસભ્ય હતા 90માં, 95માં, 90માં. કેશુભાઈ સાથે હું પાર્ટીનો પ્રમુખ હતો. વલ્લભભાઈ 85માં ધારાસભ્ય હતા, કેશુભાઈ 90માં મારા. ત્યારે શિવલાલભાઈ વેકરિયા અમારા નેતા હતા, સંસદ સભ્ય. ગોવિંદભાઈ પટેલ માજી મંત્રી પ્રમુખ હતા. ત્યારે બજાર સમિતિની જમીન 82 વીઘા હતી.
એમાં 10 વીઘા છૂટી કરી. એટલે મેં પાર્ટીના પ્રમુખ તરીકે આંદોલન કરાવ્યું અને આંદોલનમાં હાજર રહ્યા કેશુભાઈ, શિવલાલભાઈ, બધાય પાર્ટીના પ્રમુખ. અને એ 10 વીઘા છૂટી કરી. એ જ જમીન હું ધારાસભ્ય થયો 97માં કેશુભાઈના ભરતને લેવાની થઈ, લઈ લીધી. એને એક અમારા હરેશભાઈ જૈન લોકોએ અને ગોંડલનો એક ભાઈ ભરતભાઈ છે, એ બધાએ થઈને જમીન લઈ લીધી. એટલે મને સમજાવવા આવ્યા, મારા હારે મિટિંગ કરી, બધું કર્યું, તમને બહાર વહી જાઓ, તમને મંત્રી બનાવું, આ જમીન જવા દો. જમીન અત્યારે એ લગભગ 2000 કરોડની છે. એટલે મેં કીધું, એકવાર હું બોલ્યો હોઉં, કોંગ્રેસે જ્યારે સંમેલન કર્યું હતું, કોંગ્રેસની સભામાં હું એકલો જ હતો અને આ જમીન જાય તો મારા બાપમાં ફેરો, એ હું કોંગ્રેસની સભામાં કોંગ્રેસના આગેવાનો સ્ટેજ ઉપર જઈને બોલ્યો. તો મેં તો આ જમીન તો જશે નહીં, તમારે જે કરવું એ કરો. એ જમીનમાં મેં આંદોલન કર્યું. કલેક્ટર કબજો નહોતા આપતા, ત્રિવેદી કલેક્ટર હતા અને કાલે જ મને હજી ભેગા થયા ત્રિવેદી. મેં તમારો આભાર, મેં સ્ટોપર બંધ કરી દીધી, તને બહાર નહીં નીકળે તો અહીંથી જઈશ નહીં, જમીનનો કબજો લે. એને કેશુભાઈને ફોન કર્યો, કેશુભાઈ કે જલ્દી દઈ દો, એ કોઈનું નહીં માને. એટલે જમીનનો કબજો આપ્યો. પછી એનો દાવ લીધો મારા ઉપર. પણ એ કેસમાં છૂટ્યા કેવી રીતે તમે? કુદરતી કોઈ એવો આધાર જ નહોતો. 120B એટલે હું કોઈને કરવું તો મિટિંગ કરવી પડે, મળવું પડે, કોઈ આધાર નહીં. ખોટે ખોટા 450 પેજ પાનાનો મારા ઉપર 120 મને સજા કરવા પડી. કુદરતી જેટલા ખોટાનું સ્ટેટમેન્ટ લીધું હતું ને દબાવીને, બધાય કોર્ટમાં 450 માણા સાચી વાત કરી. એક પણ માણા એમ નથી કીધું કાનાભાઈ, કારણ કે મેં એમના ગંગારામ બારે મિટિંગ નથી કરી, કાંઈ બેઠો નથી, કારણ કે હું પહેલેથી તો વિરોધી ખોટા કામનો, તો એના હું ક્યાં દઉં. પણ કાંતિભાઈ, એ જમાનામાં જેલમાં જો, અને હું જાણું સમજું ત્યાં સુધી આપણા પરિવારમાં ઘેર પોલીસ આવે ને તો પણ સમાજમાં બદનામી થતી, અઘરું પડતું સમાજમાં. ના, તમને તકલીફ નહીં પડેલી એ વખતે? જેલનો સમય કેવો રહેલો? બહુ જરાય તકલીફ નહીં. જેલમાં 2 બાબત હોય જવાની. એક તો નિર્દોષ માણસને તમે લૂંટો, નિર્દોષ માણસને મારો, પૈસા પડાવો. બાકી પ્રજા માટે જેલમાં જાઓ, પ્રજા માટે જેલમાં જાઓ તો કોઈ પ્રજા તમને ગાંઠના હાર પહેરાવે. મારા વાંહે એ જમાનામાં 1.5 લાખ માણા ભેગા, હું છૂટ્યો ને 1.5 લાખ માણા ભેગા થયા. ચોટીલા, હમાકાંઠે, એ ઉમિયાધામ, એમ કરીને 1.5. અને હું મને જેલમાં મોકલ્યો ને કેશુભાઈના ઘર પાસે 80,000 પટેલિયા સૌરાષ્ટ્રના બધાય સમાજના ભેગા થયા હતા મને છોડાવવા માટે. તકલીફ તો પડી છે જેલમાં, તો તકલીફ પડતી હશે. મજા આવી. તમે તમારા માટે જે અત્યારે માનો તમે છો, આ બધા 100 કરો, 100 તમે જાતો નથી કરતા, બહુ મોટી વાત છે. મને ખબર છે કંઈક વહેલા મોડું થાય કે ત્યાં પહોંચવાનું હોય, પણ તમારા જીવનમાં તમે એક નશો હોવો જોઈએ, અને એ નશો તમને છે. અને હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે રોનકભાઈ જેવા ગુજરાતમાં 50 જણા હોય તો અમને જાગતા રાખે. રાજકારણને જાગતા રાખવા માટે કોણ હોય? મીડિયા હોય. તો જેલમાં ગયા પછી હું જ્યારે સજા થઈ, તરત જ નરેન્દ્રભાઈનો ફોન આવ્યો, ઉપાધિ કરતો નહીં, તું સાચો હું, તને ન્યાય મળશે. અને હું દાંત કાઢતો હતો, તો ચિત્ર લખેલું, આ તો બગીચામાં ફરે. જેલમાં ગયો પછી જોયું બધું, મને રહેવા એક રૂમ અલગ આપ્યો, રહ્યો. અને પછી મેં એમ કીધું કે તમે જેલનું જે આપો ને એ હું ખાઈશ, પણ અમે થોડુંક એમાં તેલને વઘારીને મરચું નાખીને ખાશી અમે. એટલે ત્યારે મારા ભેગા અમૃત કાકા હતા પીપળીવાળા, પછી એને મેં મારા ભેગા લીધા. ભાવસીભાઈ રાઠોડ ગામ ભાંગ્યા હતા, એ મારા ભેગા, એ બેયને મેં મારા ભેગા લીધા. એટલે 3 જણા હોય તો મજા આવે ને. તો જેલમાં બેઠા બેઠા મને એમ લાગ્યું, વિચારું 15 દી પહેલાં કાંઈ હુયું નહીં. 15 દી પછી વિચાર આવ્યો કે હવે હું રોજ 2 કલાક કસરત કરું, 3 કલાક પોસ્ટકાર્ડ લખું. 35,000 પોસ્ટકાર્ડ મેં લખ્યા, 35,000. પછી મને એમ થાય કે સાંજે હું નીકળું તો જેલમાં મોટા મોટા પાંડિયન, વણજારા, અધિકારી, વાહાબ ને સંતોકબેન ને જેરાજસિંહ, અનુરૂપસિંહની બધા જેલમાં. હું ચાલુ ધારાસભ્ય, મને ચાલુ રાખ્યો. એ બહુ મોટી વાત છે. આજીવન ત્યાં પછી ચાલુ રાખવો ને એ એક જ માત્ર ભારતનો વડાપ્રધાન નરેન્દ્રભાઈની જીગરથી ધારાસભ્ય ચાલુ રાખેલ. મને થોડીક સુવિધા ધારાસભ્યથી મળતી હતી, પણ હું લેતો નહીં, ફોન નહોતો વાપરતો, કાંઈ લેતો નહીં. કારણ કે મને અઠવાડિયામાં 4 દી મારા છોકરા નાના હતા. મારો બાબો 2 વર્ષનો હતો, બેબી 4 વર્ષની હતી. બેબીને ખબર પડી કે આ જેલ, એટલે મેં એને પ્રમુખ સ્વામીની હોસ્ટેલમાં મોકલી દીધી આણંદ. કે એને ખબર, એટલે એને એમ કીધું પપ્પા નોકરી કરે, એટલે અમે એ રીતે અમે જેલ કાપ્યો. જેલ કાપવામાં જે મજા આવી છે ને મને, એવી અત્યારે બહારે મજા નથી આવતી. શું કામ? આપણા જ માટે કરવાનું. આપણે માનો 1 થી 25 વર્ષ સુધી ભણી, કેના માટે? એના માટે, આપણા માટે જ ભણવાનું ને. તો મને એમ થયું હું અહીંયા હવે હું ભણ્યો તો અહીં ગાંડાઈ કરી, ભણવામાં ધ્યાન નથી દીધું, સેવા કરી,
બરાબર. તો અત્યારે મેં આ મોકો મળ્યો તો મેં ભણવાનું ચાલુ કરી દીધું. બધા કે જેલમાં જાય એટલે માણસ બદલાઈ જાય, તમે કેમ ના બદલાય? નોબલ નશો છે, સેવાનો નશો છે, કામનો નશો છે, પછી વિચારસરણી નશો છે. તોફાન કરવાના નશો? હા, એનો નશો. હજી હાલમાં હું આ 2 વર્ષમાં મેં 140 જણાને પાછાના કાગળી કર્યા. એક જ દાદો, હનુમાન દાદો, સૌજીભાઈ કહેતા, અને હું કહું એમાં કાંઈ તો જ ડેવલપમેન્ટ થાય ને. મોરબીનું ડેવલપમેન્ટ જેવું તો દુબઈ જેવું છે. 3000 ફેક્ટરી, ગમે એ ડ્રાઈવરનો 25,000 રૂપિયા પગાર, રસોઈયાનો 25,000 પગાર, ગમે એને કામ મળે. બહારના 7 લાખ માણસો હોય તો કડક તો રહેવું પડે. આજુબાજુમાંથી બધા આવતા હોય તો એમાં એ નશો હોય. જેલમાંથી બહાર આવ્યા તમે, પછી પરિવારનું શું કહેવું? પરિવારે ના કીધું ભાઈ હવે છોડ દો, બધું મૂકી દો? ભાભીએ ના કીધું બધું બંધ કરો? મારો પરિવાર strong. છોકરો નાના નાના? મારો પરિવાર સ્ટ્રોંગ છે. મારી મધરથી ભાઈઓ બધા સ્ટ્રોંગ છે. કારણ કે ઘરનું વાતાવરણ જેવું ને નીતિ નિયમનું સ્ટ્રોંગ હોય ને, અને ભગવાનના ભરોસે બધું હાલતું હોય ને, ધાર્મિકને વધારે માનતા હોય. પણ કોઈ એવું કહ્યું કાંતિભાઈ તો બહુ બધા જીવનમાં બિઝનેસ કરે, બહુ ધંધા કરે? હા, હું નાનપણમાં ધંધો કરતો. રોનકભાઈ, તમને નવાઈ લાગશે, જેને જે કહેવું એ કરે. નાનપણમાં મારા 12 ભાગીદાર હતા. એ 50% એ કમાય, 50% મને દઈએ. તેલની મિલ, ડોઝર, ટ્રેક્ટર, પિક્ચર દેખાડવા જાય તો અહીં રેલવાળા પિક્ચર હતા, એ દેખાડી આવે. અને એ જમાનામાં 2 રૂપિયા ટિકિટ હતી અને 700-800 રૂપિયા આવે. ઘાટીલા જાય, ખાખરે જાય, મોટા મોટા ગામમાં જાય, અઠવાડિયામાં મહિને 2 વાર જાય. એવા 30 ગામ હતા. એટલે એ પિક્ચરનું કરવું, દુકાને બેવું, દુકાને માણા રાખ્યા હોય, અહીંયા એક માણાને ગોતી લીધો, 15-20 સાયકલો લઈ દીધી, એને રિપેર કરે, પંચર આંધે. એક માણાને ચીચડો કરી દીધો શેરડીનો, એ ચીચડો હાલે, એ રોકડા પૈસા ના આવે, સાંજે ભાગ પાડી નાખવાનું. એવા લગભગ 12 ધંધા હતા. 12 ધંધામાં એ જમાનામાં હું 3,000 રૂપિયા કમાતો હતો 1982માં. બધા વાઇટના કમાય? ત્યાં તો હું વાઇટ ખબર જ નથી. વાઇટ કોણ, જે પૈસા આવે ને જમીન લઈ લેતા, પૈસા આવે ને જમીન લઈ લેતા. વાઇટ બેન કેટલી જમીન ભેગી કરી? જમીન મારા બધા ભાઈઓ નો ભાગ પડે ને. પછી અમે મારા દાદાની 3 ભાઈ, મારા બાપુની બધા થઈને 5 ભાઈ ભાગ પડે. તો એ બધા ભાઈઓ બધા સુખી છે, બહુ સુખી છે. કેમ કે મચ્છુ દુર્ઘટના થયેલી અને મોરબીમાં બહુ ઓછા લોકો બચેલા. એ દિવસે તમે ક્યાં હતા અને શું થયેલું? હું ત્યારે જેતપર રહેતો, પણ મારો આ વેપારના હિસાબે હું વેપારીને બધાને મળતો સંબંધિત, પણ સંઘનો સ્વયંસેવક હતો. એટલે અમે જેતપરથી અમે 8-10 જણા જતા સંઘના સ્વયંસેવક તરીકે. ત્યારે આ નરેન્દ્રભાઈ ને ચીમન કાકા ને અરવિંદભાઈ ને આ બધાએ આગેવાનો આવતા. અને અમે જે મોડદા ઉપાડવાના હોય, હું આજે ચેલેન્જ મારીને કહું કે મોટામાં મોટું જે મોરબીનું હોનર આવ્યું એમાં જનસંઘે જે કામ કર્યું ને એ કોઈ અધિકારીએ નથી કર્યું, કોઈ નહીં. કારણ કે પશુ એટલા મરી ગયા હતા, માણા એટલા મરી ગયા હતા. ત્યારે અમારી જે ટીમના વડા નરેન્દ્રભાઈની જવાબદારી હોઈ હતી, યંગની મોટા મોટા એ બધા વહીવટ કરતા. શું કરવું, ત્યારથી હું નરેન્દ્રભાઈના સંપર્કમાં. એવી જ બીજી દુર્ઘટના બની, પણ એ મુદ્દે વાત કરીએ પહેલાં 2017 ઉપર લઈ જાઉં. પહેલી વાર તમે ચૂંટણી હાર્યા 2017ની. કેવા આઘરા દિવસો થાય? ના, કાંઈ નહીં, દાંત કાઢી. હું હાર્યો, ખાલી માત્ર 3400માંથી હાર્યો. આંદોલનનું એપિસેન્ટર મોરબી હતું. 3 આંદોલન હતા, હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ. એ ત્રણેય થઈ અને લઘુમતીના મત ત્રણેય થઈને 1.25 લાખ મત મારા વિસ્તારમાં. કેટલા? 1.25 લાખ મત. અમારા 80,000 અમારા. તો હું 3400માંથી હાર્યો. હાર્યા પછી તરત જ મેં બધાને કાર્યકર્તાને અહીંયા મારી અહીંયા બંગલે ભજીયા પાર્ટી રાખી. મેં તો આપણે આ સંસદની ચૂંટણીને કામે લાગી જાઓ. આપણે ધારાસભ્ય હોય કે ન હોય, આપણે તો કંઈ બીજું કંઈ જરૂર નથી, બરાબર ને? તો હું કામે લાગી ગયા. પણ એના પછી તમને જેમને હરાવ્યા બ્રજેશભાઈ બીજેપીમાં જોડાયા, સરકારી મંત્રી પણ બનાવ્યા, ત્યારે તમે ઉમ્મીદ છોડી દીધેલી કે હતી કમબેક થશે? ના 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 ના, હું મનથી મક્કમ હતો. મનથી મક્કમ હતો. મારે સેવા કરવી છે, લડવું છે. સેવાનું માધ્યમ મોટું હોય મારા પાસે, એને ટકાવવું હોય. સરકારમાં બેઠા હોય, પાર્ટીમાં બેઠા હોય તો કાંઈક નાનું મોટું કામ હોય તો પ્રજાનું કામ કરી. મોરબીનું ડેવલપમેન્ટ હતું. એ મેરજાભાઈ ધારાસભ્ય કોંગ્રેસના થયા, ત્યાં 2.5 વર્ષ કોંગ્રેસમાં રહીને નથી ભાજપમાં આવ્યા. પણ ત્યારે મેં કોઈ મચક નથી આપી. કોઈ મારી મસ્તીમાં જ કામ કરતો હતો. એ મંત્રી હોય કે જે હોય, મારે હું કામ મારું કામ કરવાનું. એ તો પણ કેમ કે બીજેપીમાં આવી ગયા, તમારા હરીફને આ પાર્ટી તમારા પક્ષમાં લઈ આવી, તો થાય તો ખરું કે હવે 22માં ટિકિટ મળશે કે નહીં મળે એવું? ના, પણ એવું મનમાં ટિકિટનું મનમાં જ નથી, મંત્રીનું મનમાં ન હોય. ખજૂરિયા વખતે મને શંકરજી બાપુ મારા અંગત સંબંધે મને મંત્રી ત્યાં મેં ના પાડી હતી. મારે એ જ કિસ્સો સમજવો હતો. ખજૂરિયા થયું, તમે ધારાસભ્ય હતા. એ વખતનો ઘટનાક્રમ શું હતો ને તમે ક્યાં હતા, કોને જોડે? ત્યારે તમે લગભગ નાના આવીશું. ના,
હું જાણતો હતો ઘટનાક્રમ. પત્રકારમાં નહીં હોય ત્યારે. પત્રકાર નહોતો, પણ ભરતસિંહ બાપુના જે દીકરા ખરા મારા ક્લાસમેટ હતા, એટલે આખો ઘટનાક્રમ જાણતો. પણ હતું શું? એની વાત કરું હું. જાણી કેશુભાઈ અમારા મુખ્યમંત્રી હતા, તો શંકરસિંહભાઈને એને ઈગો થયો. એટલે શંકરસિંહ બાપુ લગભગ 61 ધારાસભ્યને લઈ ગયા, 61 ધારાસભ્યને. પછી અમારો કેમ્પ હતો, નરેન્દ્રભાઈ કેમ્પના ઇન્ચાર્જ હતા, જયંતિભાઈ બારોટ ને નરેન્દ્રભાઈ. એટલે બધાને અમારે કેમ્પમાં ધારાસભ્યને રહેવું, એટલે તૂટે ઓછા એમ. પણ અમે ને સૌજીભાઈ કોરાટ એમ કીધું કે અમે એના કેમ્પમાંથી લઈ આવશી માણા. એટલે નવાઈ લાગી. એટલે અમે ઓલા તીરકામઠાવાળાને બોલાવ્યા, અમે સૌજીભાઈને અમારી ટીમ. પછી બાપભાઈ બોખરીયા એ વહી જતા, એના ઘરનાને બોલાવ્યા. જેટલા અમારા સંબંધી હતા ને એના મિત્રના બધા ઘરનાને બોલાવીને અમે લઈને લેવા પાછા જઈએ. કેમ્પમાં પાછા લેવા માટે ગયા હતા. રમીલાભાઈ દેસાઈ હતી, બહુ મોડદ માળા હતી, જણથી બહુ છે. અમારી તો એ જમાનામાં અમારા કરતાં તાકાતવાળી, પહેલાં એ દોડીને થાય. અમે બધા એવા 8-10 જણા જે અમે ભાજપમાં હતા કે થાપેલા ભૂવા, ત્યાં લડવું હોય અહીંયા લડી. એમાં અમે કેમ્પમાં ગયા, 2-3 ધારાસભ્ય પાછા લઈ આવ્યા, એટલે જુસ્સો આવ્યો. પણ જો એ વખતે આત્મારામ કાકા હતા અને કડવા પાટીદારોનું મોટું નામ હતું. એમના તરફથી તમને અપ્રોચ નહીં કરાયેલો? કારણ ઘણા પટેલ જો વિઠ્ઠલભાઈ જોડે ગયા, કિરીટ પટેલ જોડાયા વિસનગરવાળા, તો તમને કોઈ રાઘવજીભાઈ આવી ગયેલા, તો તમને કોઈએ નહીં કહ્યું ચલો અમારી સાથે? કોઈ મને મારો સ્વભાવ જ હતો, બધા જાણતા કે હું સત્તાને મહત્ત્વ નથી આપતો, વિચારસરણીને મહત્ત્વ આપું સ્ટ્રોંગ. એટલે હું મને કોઈ અમને સૌજીભાઈને કોઈ બે અમે ભાઈ તરીકે રહેતા. છોકરા સૌજીભાઈ ઓફ થઈ ગયા પછી છોકરા હું જેને બહાર લઈ જતો મિત્ર તરીકે, હજી પણ એ રીતે. એટલે અમને કોઈ એવું કોઈ ઓફર જ બનાવી હતી. શંકરજી બાપુ એકવાર ટ્રાય કરી, એકવાર કે તને ગૃહમંત્રી બનાવવું. એટલે મેં તો મુખ્યમંત્રી બનાવવું નથી આવું મારે, ના એમાં એ મક્કમ હતા ત્યારે. તો પક્ષમાં બધું કહી દીધેલું ખરું કે મને આવી ઓફર આવી? એવું પક્ષમાં ખબર જ હોય ને, કામ કરતા હોય ખબર, ધ્યાન રાખ. પક્ષ બધું ધ્યાન રાખતા હોય. આ બધું અત્યારે જોયું નહીં તમે, નવું ધ્યાન રાખે તો બધું ફેરફાર થયો ને. ધ્યાન રાખે ધ્યાન ન રાખે તો ફેરફાર થાય. અત્યારે જે છે ભલે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ અહીંયા બેઠા, મને તો એને 45 વર્ષનો અનુભવ, એના પરિવારનો અમીર, એની મધર મને દીકરા તરીકે માનતા, બધો પરિવાર છે. એટલે આ બધું પક્ષ ધ્યાન તો રાખતા જ હોય ને. આ ધ્યાન રાખ્યું નહીં, માઈગાવીને દીધું, અત્યારે મારી જરૂર રહી છે. હરકું હાલતો હોય નહીં જરૂર હોય, આપ્યું મને. એમાં પક્ષ પાસે બધી નોંધ હોય. કેમ કે મચ્છુ દુર્ઘટના જેવી દુર્ઘટના ફરી એકવાર બનેલી ઝૂલતા પુલવાળી, એ દિવસ શું હતો? તમે તમારા વિડીયો પણ આવેલા કે સીધો કૂદકો મારતા લોકોને? એમાં શું થયું, હું એક કાર્યક્રમમાં જતો હતો. કાર્યક્રમમાં વિનોદભાઈ, આ બધા મંત્રીશ્રીની બધા કાર્યક્રમમાં હતા, સ્ટેજ ઉપર હતા, જમણવાર હતું, ડાયરો હતો. એટલે મેં એને મહત્ત્વ ન આપ્યું, સ્ટેજને મહત્ત્વ ન આપ્યું, ડાયરાને મહત્ત્વ, જમવાનું મહત્ત્વ. અહીંયાથી નીકળો, મને ખપડી, એટલે હું સીધો અહીંયા પહોંચ્યો. અહીંયા નીચે ઉતરાય એમ નહોતું. પછી આગળથી એક મંદિર છે મચ્છુમાનું, અહીંયાથી મેં ઉતરીને હાલીને આવ્યા. ત્યારે 8-10 જણા અહીંયા ઊભા હતા. કારણ કે એ પાણી છે ને આખા ગામનું ગટરનું પાણી, સ્ટેટ વખતનું ગટરનું પાણી એમાં આવે. પછી એમાંથી નીચે કદરો બેસી જાય અને પાણી ધીમે ધીમે સારું થાય, એ મચ્છું તણમાં જાય. એટલે મને એમ થયું હું આ છોને કહું, એથી હું પડું તો બીજા પડે. એટલે મને એમ થયું હાલો ને પડું, જે થવું એ થાય, ગદરું પાણી હોય ગળી જાય, જે તપતા ધરતા તો આવડે છે. ત્યારે મેં અંદર વિડીયો મૂક્યો કલેક્ટરને ડીએસપીને. કલેક્ટરને કીધું તમે દવાખાને રહ્યો, ડીએસપીની તો અહીંયા રહ્યો, અહીંયા વ્યવસ્થા કરો, અને જેટલા માણસ હોય હોળીવાળા આવડતું હોય એ બધા આવી જાઓ. પુષ્કળ માણસ આવી ગયા. 4-5 કલાક અંદર રહ્યો, બધાને કાઢ્યા. લગભગ 35 માણસો બચી ગયા. એને કાઢીને આપણે જેત પર આપણે કેમ ગામડામાં તળાવમાં નાતા હોય ને કોઈ ડૂબી ગયું હોય, ઊંધો કરીને પાણી કાઢી આમ, એ રીતે મેં કીધું કે આ રીતે પાણી કાઢવા માંડો. એટલે બધાને હુરાવી દીધા. બધાને જેમ આવે હુરાવીને પાણી કાઢીને હોસ્પિટલ. એમાં લગભગ 135 જણા બચી ગયા. પણ તએ મને ખબર હતી ગટરનું પાણી છે, એમાં હું પડું, હું કહું તો મને ગારું દઈએ કે તમે આમાં પડો, કારણ કે ગામને ખબર. એટલે હું પહેલાં પડ્યો, મારામાં બધા કાર્યકર્તા પડ્યા અને રિવર્સ રીતે બધું કામ ચાલુ થયું. પણ એ બ્રિજની ઘટના છે ને, ઘટના બહુ ખરાબ. 135 જણા મરી જાય, એની ડેડ બોડી, એની વ્યવસ્થા તમે રાતે જો વ્યવસ્થા બધી અમે સારી બધું કરી નાખ્યું. મુખ્યમંત્રી આવ્યા, ઘણા બધા મંત્રી આવ્યા, અને હું તો અંદર મુખ્યમંત્રી આવ્યો તો હું ક્યાંય કોઈ પાસે જીયો નહોતો. મને બોલાવ્યો પછી જીયો. મેં કીધું હું પહેલાં મારું આ પપરું કામ કરું. છેલ્લે પછી 8 ડેડ બોડી ન મળી, પછી બીજે દીની મળી, ત્યાં સુધી આપણે અહીંયા પાણીમાં રહ્યા. પણ એના પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એમને કશું કહ્યું નહીં. અને હું એટલે પૂછું, સૌથી પહેલો વિડીયો અને સૌથી વધુ વિડીયો જો વાયરલ થયો હતો
તો કાનાભાઈ કૂદકો મારતા હતા કહેતા, અને બધા અમે લોકો પૂછતા હતા એટલે કહેતા હતા કે આટલા લોકો ડૂબેલા, આટલા લોકો ડૂબેલા. નરેન્દ્રભાઈ કશું કહેલું એ વિડીયો જોઈને? નરેન્દ્રભાઈને કલાકમાં ફોન આવી ગયો. મારા પાસે ફોન નહોતો, મારા પીએને ફોન આવ્યો. પછી એક ભાઈ આવે વોડકીમાં મોકલો. મને કે બરાબર, બધું બરાબર. મેં તો તારે જેટલા આજુબાજુમાંથી વાહન ને થાય એ મોકલી દો અને બરાબર કામ હાલે અંદર. અમે બધા લાગી જ છીએ અંદર. બીજી કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. બનવાનું બની ગયું. 35 જણા બચી ગયા. ત્યાં 60 જણા ડેડ બોડી અમે કાઢી હતી. મેં તો 60ની ડેડ બોડી કાઢી. હજી પણ ઈચ્છા એવું લાગે છે કે હું અહીંયાથી નીકળો ત્યાં ઓછામાં ઓછા 200 માણસ હતા, ઝૂલતા આવતા હતા. એમાં કોઈનો વાંક નહોતો. બહુ અંગત રીતે કહું કે માણસ એ કારે એની કેપેસિટી સ્ટેટે જ્યારે એગ્રીમેન્ટ સરકારે કર્યું ને તે 25 જણાને આ બધું જવાનું, 25 જણાને આ જવાનું, પછી હિંચકાવાનું. છોકરા કેમ હિંચકાવે? એટલે એ ઝૂલતો પુલ હિંચકો ખાતા. એના બદલે 200 જણા હતા. 35-40 કાઢ્યા અને 135 ઓફ થઈ ગયા. એ બધા કાઢ્યા અને સેવા કરી, મજા આવી. તમારી વાત સાચી, બધા હિંચકો ખાતા હતા, પણ તમે તો ત્યાં સક્રિય પણ હતા. તમને નથી લાગતું કે તે પ્રશાસનની ભૂલ હતી? એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું, પ્રશાસનના ધ્યાનમાં પણ નહોતું? જો હું બહુ ફ્રેન્કલી કહું, પ્રશાસને ઉદ્ઘાટન કરી નાખ્યું હોય, એગ્રીમેન્ટ કર્યું હોય, કોઈ પણ માણસને ફેક્ટરી હલાવવા દે તો પછી ફેક્ટરીને એગ્રીમેન્ટ કરીને ભાડે આપ્યું તેની જવાબદારી હોય. હવે જે અહીંયા માણસો છે ને એને 25 જણાને જવા દેવા પડે. ઓપોઝિટ 25 જણા જવા દે, એ માણસોની ભૂલ. એનો કોઈ માલિકમાંનો કોઈ છે જયસુખભાઈ, એ શું કરે? એને તો રિપેર કરી નાખ્યો, બધું કર્યું. એને કર્મચારીને કીધું કે ભાઈ 25-50 ન જવાનું હોય. પણ આ તહેવાર હતા ને બધા. પણ જો જયસુખભાઈનો વેપાર તો હતો જ, ભલે સેવાભાવી હતા, એવા પરિવારના હતા, બધું સાચું. એનાથી એમની આવકનો કોઈ ફરક પણ નહોતો પડતો, આ બધું સાચું. પણ એવું પણ કહેવાતું જયસુખભાઈ અટવાયા એટલે બધા પાટીદાર નેતાઓ એમને બચાવવા મેદાને પડે. ના, જો તો હા, બહુ ફ્રેન્કલી વાત કરું, જસુભાઈને કલમ જે લાગવાની લાગી છે, કોર્ટે એને છૂટવા કર્યા છે, એની ભૂલ છે, એના માણસોની ભૂલ છે, એને ભોગવવું પડ્યું. ઝૂલતા પુલમાં કોઈ આવક નહોતી. હું જ્યારે ધારાસભ્ય હતો ને તે બંધ પડી ગયો ને તો મહિને ખોટ આવતી, એટલે અમે બંધ કરી દીધું. પછી આ નવેસરથી એને એગ્રીમેન્ટ કર્યો. એટલે જયસુખભાઈને માણસોને અંદર જે જવા દીધા ને એ જ ભૂલ કહેવાય. જયસુખભાઈ કમાવા માટે નહોતું. હું હોય કમાવાનું હોય તો હું મોઢે કહું જયસુખભાઈને, એટલે કમાવા માટે નહોતું લીધું કે ગામને એક આ નજરેણું હચવાય અને આની જાહેરાત થાય. બરાબર. પણ જયસુખભાઈની જગ્યાએ બીજા કોઈ જ્ઞાતિનો કોઈ વ્યક્તિ હોતે, ઉદ્યોગપતિને અનુભવે તો એ બધા રીતે ખુલીને ના ખુલીને આવ્યા જ ને. પાટીદાર ખુલી નથી આવ્યા, પણ કોઈને કોઈ બધા કહેતા હતા. ના, હા, બહુ અંગત. હું પણ પાટીદાર છું, મને બી લોકોના ફોન આવતા. પાટીદાર મેં પોસ્ટ કીધું, મને ફોન આવતા હતા લોકોના, હવે કેમ પાછા લાગેલું? મેં પોસ્ટ કીધું, આમાં કાંઈ પણ બોલવાનું નથી. આપણો વાક છે. એક પણ ભેગા થયા નથી, મિટિંગ નથી કરી ક્યાંય. જયસુખભાઈને બચાવવા માટે કંઈ સંમેલન નથી કર્યું. ચોખ્ખી ના પાડી હતી. કારણ કે આ વસ્તુ એવી, હું નીકળો અંદરથી, એ કાયદાનું કામ કરશે, બરાબર, અને એ કાયદાનું કામ કર્યું. તમને લાગે દુર્ઘટનાથી કાનાભાઈની છબી બદલાઈ? હું એટલે પૂછું છું, હું જર્નાલિસ્ટ હોવા છતાં એટલું જ જાણતો હતો કાનાભાઈ વિશે કે કાનાભાઈ 307ના આરોપી હતા, 302ના આરોપી હતા, પછી જેલમાંથી છૂટ્યા. કાનાભાઈ તોફાની ધારાસભ્ય, દબંગ ધારાસભ્ય. પણ એ દિવસે મેં વિડીયો પણ જોયો. તમને લાગે એના કારણે તમારી સેવાભાવની જે કાર્ય હતું એ છબી બની લોકોમાં? જો રોનકભાઈ, છબી મારી કાયમી માટે સેવાની છે. રાજકારણ પછી કાયમી માટે બધી જ્ઞાતિના સમૂહ લગ્ન ચાલુ કરાયો હોય અને મુખ્ય દાતા હું હોય. હોસ્પિટલમાં આથી દવા પહેલાં દવા ન મળતી, ઓછી મળતી. મહિને 2 લાખની દવા એટલે 80,000 અમારા પર લેતા. દવાનો ભાવ તો સમજો 30% ભાવ હોય ને 100% લે. દવા હું મફત દેતો. ટિફિન જે સરકારી આપે જમવાનું, પેલી ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં ટિફિન દર્દીને દેવા જવાના, દર્દી લેવા ન આવે. એ સેવાભાવી, પહેલેથી હું સેવાભાવી માણસ હતો. એટલે સેવાની છબી મારી છે. એક તોફાનની છબી મારી છે. તોફાનની છબી પણ પ્રજા માટે, મારા માટે નહીં. મારા માટે કોઈ દી મેં એવું નથી કર્યું. આ તો મારે તમને કહેવાય નહીં કે હારા માણસમાં મારા ધંધાના કેટલા પૈસા છે તો હું નથી બોલ્યો. છબી છે મારી. શેની છે? ગુંડાગીરી કરે એમાં લડવાની અને સેવાની અને પાર્ટીને વફાદારી. સેવાવાળી જ વાત કરી લઈએ. ગૌ સેવા સાથે તમે જોડાયેલા છો, મેં જાણ્યું પાછળથી. એ પ્રેરણા ક્યાંથી મળી? એમણે કોઈ એ પણ કહ્યું કે રઝળતી ગાય રોજની એક રાખવાની અને પાળવાની, એ સંકલ્પ શું? 2000 ને જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે થવાના હતા ત્યારે આખા ભારતમાં
પ્રજાસર જતા સભા કરવા. ત્યારે વિધાનસભામાં થોડાક દેકારા મહારથીઓ બહુ હતા, કેશુભાઈ, શક્તિસિંહ, શંકરસિંહ બાપુ, એટલે વાહે પડી ગયા હતા. અને હું તો 1982થી સક્રિય, અને બધા ભેગો રહ્યો હોય, નાનેથી મોટો. નાનો હોય એટલે મારે શું હોય, ચા લેવા મારે જવાનું હોય, ખારી લેવા મારે જવાનું, મારા ખીચામાંથી પૈસા વાપરવાનું. એ જમાનામાં 100 રૂપિયા હું વાપરતો. 11 ધારાસભ્ય બેઠા હોય ને, શંકરસિંહ બાપુ, સુરેશભાઈ, કેશુભાઈ, તો હું 100 રૂપિયા વાપરી નાખતો. ખારીને દૂધને લઈ આવતો. એટલે એ બધાની કહાની તો આપણને ખબર હોય શું હોય, ભેગું કામ કર્યું. એટલે મેં નરેન્દ્રભાઈનું લાગણીવાળું, હું લાગણી તેમાં મને કે એને 45 વર્ષ એના કુટુંબવાળા હું સંપર્કમાં હું 40 વર્ષથી. મેં એના કુટુંબને કોઈ દી આ તમને હેલ્પ કરી એવું નથી જોયું, બહુ વંગતી તે. બીજું એના પાસે મેં કોઈ દી 200 રૂપિયા જોયા નથી. તો એ મને વિધાનસભામાં થોડોક બોલવાનો મોકો મળ્યો. જે વિષયના હતા, શંકરજી બાબાનો વિષય, કેશુભાઈનો વિષય, બધા વિષયને મૂક્યા. અને બીજેથી વિધાનસભા બંધ થઈને પછી નરેન્દ્રભાઈને મળ્યા. પંકજભાઈ હતા, પંકજભાઈ નરેન્દ્રભાઈના. મેં તો મને એક વિચાર આવ્યો કે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન તો રોજ એક કતલખાને જે ગાયું જાય ને બધી આપણે સાચવવાની, અને વરમાં 360 એટલે 500 ભેગી કરવાની. કારણ કે રખડતી ગાયું હોય ને એનો મરવાનો આંકડો છે ને, એને પ્લાસ્ટિક બહુ ખાતું હોય. પહેલાં અમે અખતરો કર્યું, પછી ગાયુંનું ઓપરેશન કરીને પ્લાસ્ટિક કાઢી, તો પ્લાસ્ટિક કાઢી તો પછી ખાઈ નહોતું રાખતી. એટલે પછી અમે એવું નક્કી કર્યું કે રોજ એક ગાય રાખવી. એટલે અત્યારે અમારા પાસે 5800 ગાયું છે, અને 25,000 ગાયની વ્યવસ્થા કરી નાખી. વૈંડો, ઘા, અમારે પાંજરાપોરમાં 42 વીઘા જમીન, 4000 કરોડની મિલકત છે. કેટલી? એક જમીન વેચવા નથી દીધી, એક જમીન એને વૈંડો વાર નાખ્યો, ખેતી કરી ના હતી. ભાઈ 125 વર્ષના થાય ને ત્યાં સુધી ગાય રાખી શકું એટલી મારામાં અને મારા કાર્યકર્તામાં શક્તિ છે. પૈસો અમારે કોઈ ભાઈ આપવો નહોતો. મારા હગાવાલા છે ધંધામાં, મારા ભાઈબંધ દોસ્તાર એવા અમે 100 સભ્ય. હું 1 લાખ દઉં ને તો એ 2 લાખ દે, 3 લાખ દે. એટલે મારો તો 1% સહાય છે, પણ ઇમેજ મેળવીએ સેવાની. પણ કાનાભાઈ, સેવા તો બધું બરાબર, પણ કાનાભાઈ જાતે નિર્ણય કરે એને મન ફાવે અધિકારને ધમકાવે, આ કેટલું યોગ્ય? કોને ધમકાય પહેલાં એ કહી દઉં અત્યારે પણ યોગ્ય જ છે. કોને ધમકાયા? એ તો કેટલાય વિડિયા એ યોગ્ય શું કામ હોય? પ્રજા માટે હોય ને, અતિ હોય. બધા અધિકારી ખરાબ નથી હોતા, પણ આપણે ખરાબ નહીં ગણી. તમારા સેક્રેટરી જોવો ને, મેં એવા સેક્રેટરી જોયા કે તમને કહું નવાઈ લાગશે. ડૉક્ટર અમારો સેક્રેટરી મોરબી રાજકોટ કલેક્ટર હતા. મારો 125 વીઘાની બેન ખેતી હતી ગામ વચ્ચે. કેટલી? પણ બીન ખેતી મેં એવી મૂકી, ત્યારે નિયમ હતા 40 ફૂટના રસ્તા, 30 ફૂટના, 50 ફૂટના રસ્તા, 35 ફૂટના રસ્તા, 45 ફૂટના રસ્તા, સાર્વજનિક બધા રોડ ઉપર મૂક્યા. મેં એક પૈસો નથી આપ્યો, એની મેરા ઘરે ફાઇલ આવી ગઈ. એવા અધિકારી છે રાજેન્દ્ર, ડૉક્ટર રાજેન્દ્ર. એ અધિકારી એવા છે, એવા ઘણા અધિકારી સારા છે. પણ આપણે શું નબળા અધિકારીને ગણતા હોય અને નીચે બધું જે ગોઠવતા હોય એ બધું જોતા હોય આપણે. કોઈ કલેક્ટરને ખખડાયેલા ખરા તમે? એ તો ગણી તો કેટલું મેળ ન પડે, એ મેળ ન પડે. એ તો બધું રૂટીન છે. મારે કોઈએ કહ્યું લાકડી લઈને બી કલેક્ટરની પાછળ ભાગેલા. એ કોરોનામાં માણસ મરતા હતા, શમશાનમાં જઈ ગયા નહીં, દવાખાનામાં જઈ ગયા નહીં, માણસ બહાર રખડતા હતા, મળતા હતા. તો જિલ્લા પંચાયતનું એક આખું ભવન તૈયાર થયું હતું. એટલે મેં કીધું અમને અહીંયા એક સેન્ટર કરવા દો, અમારે નોખા ન કરવા. એક હારે જિલ્લા પંચાયત આખું મકાન હતું, એમાં 1000 માણસનો આપણે બેડ ઊભા કરી દઈએ. તો એને મને ના પાડી કે અમારી જવાબદારી થાય આમાં માણસ મરે. એટલે મેં જવાબદારી છે ને તમારા, અમે તો લખીને આપીને અમને તમે આપી દો. એમાં ના પાડી. અંજીસન વેચતા હતા નેતા, એ બધું હતું, આવું બધું હાલતું હતું. માણસ મરતા હતા, હું રહી ન આવ્યો. એમાં થોડો કડક થયો. વિજયભાઈ મુખ્યમંત્રી, બીજેથી વિજયભાઈ મને બોલાવ્યો, આવ્યા મોરબી, બોલે વાત કરી. મેં તો અમારો પ્રશ્ન હતો. વિજયભાઈ એમાં સમજતી. વિજયભાઈ સ્ટ્રોંગ માણસ હતા, બરોબર સાચું કર્યું કે. પણ તમે વિજયભાઈ કીધું લાકડી લઈને કલેક્ટરની પાછળ દોડે તો કીધું એમને ખબર? તો મીડિયા અને સોશિયલ અત્યારે તો આવી ગયું ને બધું. એ મેં કીધું ને, મેં દોડાવ્યો ખરો. ગુનો દાખલ થતે ને જનસેવકની પાછળ ગુનો કરે તો એમાં શું વાંધો કરે ને, એનો હક છે. કોઈ પણ એફઆર ફાડવાનો હક હોય બધાને અધિકારી, એમાં ના ન પાડવાની હોય. ફાડે તો જામીન પર છૂટી થઈ જાય. શું પડે? અચ્છા, બીજું એક ખાસ જાણવું હતું. જો સૌરાષ્ટ્રની રાજનીતિમાં વલ્લભભાઈ પટેલની હત્યાની બહુ ચર્ચા છે. એક્ઝેક્ટલી ઘટનાક્રમ શું હતો? જો તમે તો એ વખતે તાલુકા પ્રમુખ હતા. હું સૌરાષ્ટ્રની રાજકારણમાં 3 વાતને હું છું. જાણે ભીમજીભાઈ કાલાવાડના ધારાસભ્ય એ મર્યા ત્યારે હું તાલુકા પંચાયતનો વિરોધ નેતા હતો. પોપટભાઈ પણ એવા બાહોશ હતા. બાહોશ એટલે મળદ માણા હતા. હું એના પાસે કાંઈ ન કહેવાય.
એની પણ ખૂન થયું, ભીમજીભાઈનું ખૂન થયું, વલ્લભભાઈનું ખૂન થયું. એટલે આ ખૂન કોંગ્રેસની સરકારમાં આગળ મજબૂત માણા હોય ને એના ખૂન કરાવતા. આ કોંગ્રેસનું આ કામ હતું. તમને અંદાજ આવેલો કોઈ નેતાને તમે ચેતવ્યા હતા એવું પણ કોઈએ કહ્યું? હા, હું બરોબર અમારા વલ્લભભાઈ અમારા ધારાસભ્ય 90માં અને ટંકાર પડદીના કેશુભાઈ ધારાસભ્ય હતા. ત્યારે વલ્લભભાઈ અમારા બહુ લાગણીવાળા, મને 307માં બહુ હેલ્પ કરી અમને. તો અમારી ધરપકડ નથી થવા દીધી, એને પૂરું કરીને બધું એટલે મને એવું લાગ્યું, મને આ બધું વાતાવરણ હાલતું હતું ને બધું, એટલે મને બધા એકબીજાનો ને એટલે મને એમ થયું હતું. બધા જયંતિભાઈ જીલોર હતા અમારા અહીંયા મોટા ઉદ્યોગપતિ, એ વલ્લભભાઈના ચાહક હતો, હું ચાહક હતો. માણસ સાચા અને નિષ્ઠાવાન હતા. તો અમે એને આગલી દી રાતે ગયા. મેરજાભાઈ એના પીએ હતા. મેરજાભાઈ આમ બહાર નીકળે, તમે ક્યાં નીકળવાનું? વલ્લભભાઈ બેહવાનું. એ કે શું કામ? મેં અહીંયા કાલ પ્રોગ્રામ રદ કરવાનો, વલ્લભભાઈને અહીંયા પ્લાનિંગ ગોઠવું હોય એવું મેં વલ્લભભાઈને મોઢે જઈને રાતે આગલી દી રાતે કીધું હતું. તમને લાગે છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જે કડવા અને લેવા પાટીદારની રાજનીતિ છે, અને એ હકીકત છે, કોઈ માનક ના માને, બીજેપી કોંગ્રેસ કડવા અને લેવાના ઇક્વેશનો ગોઠવે છે, એ સમાજ માટે ઘાતક છે? જો હું તમને વાત કરું, 95ના અમે ચૂંટાણા ને એટલે 97માં આપણે સંમેલન રાખ્યું હતું. પહેલાં આપણે મહેસાણા અને સૌરાષ્ટ્રના પટેલનું રાખ્યું હતું. એટલે બધા મોટા મોટા હતા, તો હું નાનો ધારાસભ્ય, એટલે બધાને મારું નામ નહોતું બોલવાનું, એટલે બધા ભાષણ કરતા હતા. એટલે પછી મેં ઊભો થઈને બોલ્યો કે અમે અત્યારે 95માં અમારે મોરબીમાં પાણી, સૌરાષ્ટ્રમાં પાણી નથી. સૌની યોજનાએ પણ આર્થિક રીતે મોડા, તમે મહેસાણાવાળા પૈસાવાળા હો એટલે 50,000 દઈને અમારી અહીંયાથી છોકરી લઈ જાઓ. પહેલાં છે ને વ્યવહાર આપણે કરો, મહેસાણા અને સૌરાષ્ટ્રનો, બધા રાજી થયા. પછી સૌરાષ્ટ્રના અને જીયાના, કચ્છના કડવાને લેવાને કોઈ વિવાદ નથી, પણ એવા 5% માણસો એવા હોય કે એને વિવાદ ઊભો કરવો જોઈએ, એને કાંઈક તો કામ જોઈએ ને, એ વિવાદ કરે. બાકી ઉપર લેવલે વિવાદ શું હોય? હવના મંદિરનું કામ કરવું, હવનું સેવાનું કામ કરવું, હવની હાલમાં સરદાર અમે બધા અમે દાતા નથી. કોણ એમાં? પણ જો રાજનીતિ માટે માત્ર પાટીદાર નહીં, તમામ રાજકીય પક્ષો જે સમાજમાં ભાગ પાડે છે, એ કેટલું ઘાતક? પણ તમારા પક્ષની વાત નહીં કરતો, બધાની. મને તો એવું નથી લાગતું. જે જીવનમાં એક નક્કી કરવાનું કે સમાજને, તમે બધું સાચું નહીં બોલતા લાગતું. ના, સાચું બોલું. સમાજને ભાગલા કરે ને, ભાગલા, એ કોઈ દી બીજી વાર ધારાસભ્ય ન થાય. આ બહુ અંગત રીતે બધાય સમાજને, રાજકારણમાં બધાય સમાજને સાથે રાખવો પડે. સમાજની વાત આવે તો સમાજ માટે આપણે કામ કરવાનું હોય, સમાજને શિક્ષણ કરવાનું હોય, સમાજને દાન કરવાનું હોય, ત્યાં એ બધું કરવાનું. પણ કડવા લેવા જેવું કાંઈ લાંબુ હોય નહીં. 5-10%, રોનકભાઈ ખરેખર હકીકત કહું, ખોટું ને સાચું બોલતો, 5-10% માણસો એવા છે કે એને કંઈ કામ જ નથી, અને એને ક્યાંય સ્ટેન્ડ મળતું નથી. સ્ટેન્ડ મળ્યું હોય તો એને ગણતા નથી, તો પછી એ શું કરે? જેમના કારણે તમે જો સતત જીતાતા ચૂંટણી, સતત જીત્યા, કાનાભાઈ ક્યારે હાર્યા નહીં, પણ 2017 હાર્યા આંદોલનના કારણે. જેમના કારણે તમે ચૂંટણી હાર્યા એ આંદોલનના નેતા એક હાર્દિક પટેલ, ઓબીસી આંદોલન ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, એ બંને પાછા તમારી જોડે આવી ગયા તમારા પક્ષમાં. એટલે મેં તમને શું કીધું કે આ બધાને કંઈ સમાજ માટે ન હોય, સમાજની વાત ન હોય, સમાજ એને રોટલા શેકવાના હોય, સમાજમાં કાંઈ મોટું થવું હોય. આવો કાલ હવે રાજકારણમાં એ નજરે જોયું જ ને તમે, રાજકારણમાં તણાઈ આવી ગયા ને. જિજ્ઞેશ એ આંદોલનમાં હિસાબે જીતો ને. જિજ્ઞેશ તો હજી પાર્ટીમાં રહ્યો ને. પાર્ટીમાં રહ્યો પણ જીતો મૂળ આંદોલન જ જીતો. આ બહુ અંગત હતી. એટલે બધા સમાજમાં જે આગેવાનો હોય ને, એ આગેવાનમાં 90% આગેવાન એવા હોય કે બધા સમાજને સાથે રાખીને કામ કરતા હોય. 90%. 10% એવા હોય, નાના મોટા હોદ્દા હોય કે આને હું પાડી દઉં, 5 વાર થયો તો હું સમાજમાં કંઈ ભાગલા પાડીને પાડી દેવાના, એ વ્યક્તિને પાડવાના ભાગલા પાડતા હોય. પણ જે લોકો તમને હારવાનું નિમિત્ત પણ બન્યા, એ જ તમારા પક્ષમાં, હું હાર્દિકની ચોખ્ખી વાત કરી લો, હાર્દિક, અલ્પેશ, આ બધા એ તમને મળે તો દિલથી કહેજો, ઉષ્મા સાથે મળો ખરા, કે રંજ રહે કામના. જો એક વસ્તુ કહું, સમાજને નુકસાની કરી હોય આપણે ગમતો ન હોય માણા. સમાજને જે નુકસાન કરતા હોય, પ્રજાને નુકસાન હોય, ગમતો ન હોય, એ સ્વભાવ હોય. પણ એક વસ્તુ તો ક્લિયર છે, જ્યારે મારું આંદોલન થયું ને ત્યારે લગભગ 18 જગ્યાએ હરગાવ્યા હતા. પોલીસની ગાડી મેં એક પણ ફાયરિંગ થવા નથી દીધું. કલેક્ટર હારે બેહીને એને છેલ્લે એમ કીધું અમારે છૂટ દેવી જ પડે. મેં ના, નહીં, હું ભલે ચૂંટણી લડું. એ આંદોલન એક પણ થવા નથી દીધું. જેના બધા એને ગાડી મોટરસાઇકલ હતા મેં એને છોડાવ્યા અને એનું મેં કામ કર્યું, એના ફળે. આ પેલું ગોપાલ ઇટાલિયાવાળો જે ખેલ હતો આખો,
તમને લાગે બિનજરૂરી કાંડ થઈ ગયો આખો તમારા તરફથી નાના બંને એમાં હું તરફથી? ઘણી વાર કંઈક હાથામણા કડે ચડી જાય ને કડે, અને બહુ એ પાછો ઉપાડો બહુ લીધું ને, બોલ કરે, આ માણા બધા ભાજપવાળા ખરાબ, બધા ખરાબ. એટલે મને એમ થાય કે આને થોડોક જવાબ દઉં. એમાં એવું થયું, મોરબીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને 2-5 અમારા હોય ભેગા થઈ અને ખાડાના ફોટા પાડે ને ખાડા બુરાવા જાય ને એવું બધું કરે. એમાં એમ કીધું કે હવે આ ગોપાલવારી કરવી છે. એટલે મને ખાટકો ચડી ગયો, ગોપાલવારી કરવી ને. મેં તો એની વિસાવદરને બીજી વાર ધારાસભ્ય ન થાય ને એ હું કરીશ, ગમે એવો ઠેકડા મારે એ અમે કરશી. કારણ કે રાજકારણમાં છે ને ગમે ત્યાં હરોજ તમારે બધાને ખરાબ કરવા, બધાને બધાય ખરાબ હોય. મને કીધું તમે અત્યારે માનો છો, તમે બોલો તમારા પત્રકારમાં બધાય ખરાબ છે, બધા હોય 5% હોય એની નોંધ ન લેવાની, 95% નોંધ લેવાની હોય ને. એમ રાજકારણમાં એ બધા સારા જ હોય છે, પણ બધાને ખરાબ દેવો. માનો કે હર્ષભાઈ હે 8 ચોપડી બહેનો ભલે, પણ આવડત તો છે ને. કાંતિભાઈ, જો એજ્યુકેશનની જ વાત કરી તો હર્ષ સંઘવીના એજ્યુકેશન ઉપર બહુ બધા સવાલ ઉઠ્યા અને ઉઠતા પણ રહ્યા. તમે પણ કહ્યું કે તમે જાજુ ભણી ના શકે અને જેલમાં ભણવાનો પ્રયાસ કર્યો, પછી બહાર નીકળી ગયા, શિક્ષણ છૂટી ગયું. એમને આપણે વાતો તો કરીએ છીએ કે જો આ શિક્ષિત ઉમેદવાર લઈ આવ્યા, શિક્ષિત ઉમેદવાર લઈ આવ્યા, તો આ મુદ્દામાં દમ તો છે, શિક્ષણ તો જરૂરી છે એવું તમને લાગે? જો 2 વસ્તુ એ રણુભાઈ, ખેસુભાઈ 4 ચોપડી ભણેલા હતા મુખ્યમંત્રી. કોઈ પણ આઈએસ થયો હોય, બૂટ પહેર્યા ને મોજા ન પહેર્યા તો એ આઈએસ ન કહે. પહેલાં ગણતર જ હોય, ભણતર કરતાં ગણતર મહત્ત્વનું હોય મારા જીવનમાં. ભણતર છે ને, ભણતર બહુ જાજો ભણેલો હોય ને એ રાજકારણમાં એ ઘણું બધું વિચારે. અને રાજકારણમાં વિચારવાનું, નિર્ણય લેવાનો તરત. અને ઓછું ભણેલા હોય ને એ 1 કલાકમાં નિર્ણય લઈ લે કે આ કરવાનું હોય, કરવાનું હોય. અને સરકાર કેને કહેવાય કે નેવાના પાણી મોભે ચડાવે એ સરકાર કહેવાય. બાકી રૂટિન તો હાલતું જ હોય કામ. હવે માનો કે એની કેલિબર છે અને કામ ગૃહમંત્રી તરીકે સારું કર્યું હોય, બીજું બધું કામ કર્યું હોય તો પાર્ટી એની નોંધ લીધી હોય, જેમ મારી લીધી એમ નોંધ લીધી હોય. પણ બધાય ખરાબ હે ને એ વાતનો મને રંજ છે કે આને બોલવું ન જોઈએ. બધાય ખરાબ તો સારું કોણ? એક જ એટલે એ વિષય ઉપર મને ખાટકો હતો ને એટલે એના આમાં એટલો પડ્યો. પણ કાંતિભાઈ, તમને આપીને શું આપ્યું? શ્રમ આપ્યું. આખું જીવન તમે શ્રમ કર્યો પાર્ટી માટે, મળ્યો શ્રમનો રોજગાર. જો મને શ્રમ રોજગાર, કૌશલ્ય વિકાસ, રોનકભાઈ મારા જીવનમાં મને જે ખાતું આપ્યું ને એમાં બહુ મોટું કામ થાય. બહુ મોટું એટલે તમને કહું, અમે હરખી રીતે કોળજીભાઈ એમ બેઠા. મેં તો કોળજીભાઈ આપણે એવો ઝંડો ઉપાડવો હોય કે આપણા ગુજરાતના 1 લાખ માણા વરે છે ને આઈટીઆઈમાં ભણતો હોય ને. અત્યાર સુધીમાં અમે સર્વે કર્યું, આઈટીઆઈમાં 1% પણ ફોરેન કોર્સ કર્યા પછી ફોન નથી થયા. તો અમે અત્યારે સર્વે કરી ક્યાં આમાં કેને એજન્સી આપવી, અહીંયા ભણાવે આઈટીઆઈમાં, અમે એને માની આપીએ. જેમ કે આપણે શિક્ષણમાં આપ્યું આવે કે સરકારી સ્કૂલમાં, પારિવારિક સંસ્થાની સ્કૂલમાં. તો અમારી ઈચ્છા એવી એક 10 ચોપડી ફેલ થઈ હોય ને એને એક પ્લમ્બરનો કેસ. આ સિરામિક ટાઇલ છે અમારે 15 રૂપિયા મળે અને ચોડવાના 20 રૂપિયા પાય. હમણાં જ એક મારો મિત્ર અમેરિકા આવ્યો હતો, મેં નીચે મારા બંગલામાં બાથરૂમ, કે આ બાથરૂમની ટાઇલ ચોડવી હોય ને તો 1 લાખ રૂપિયા થાય અને આપણે 8,000માં થઈ જાય. કેટલા? એટલે અમે એવું વિચાર્યું કે જેટલી આઈટીઆઈ છે ને એમાં આવા કોર્સ 10 અભણ છે ને એને આવા કોર્સ કરવા, 2-3 એજન્સી રાખવી, એને ખાતરી આપે, અમારા એગ્રીમેન્ટ કરે, એને ફોરેન મોકલે અને ફોરેન 3 મહિના પગાર આવ્યા પછી એ છોકરાને જે ખર્ચ થાય ટિકિટનું એ એને દેવાનું. અને 1 લાખ રૂપિયા છોકરો વધારે દઈએ. પણ એ 3 લાખ રૂપિયા જઈને કામે ચડે ને એવા અમે ગોતી, એવા અમે 2-3 જણાને ગોઈતા હે. એમાં ગોતીને 10 જણા ગોતવાના. બીજું જે આઈટીઆઈ છે સમગ્ર ગુજરાતમાં આઈટીઆઈ છે, રૂટિન છે. જ્યાં મને અંકલેશ્વર જઈએ તો એને શું કોર્સની જરૂર છે, જામનગર જઈએ શું જરૂર છે, રાજકોટ જઈએ તો શું જરૂર છે, આજે મોરબી જઈએ તો સિરામિકમાં શું જરૂર છે, કચ્છમાં જઈએ શું જરૂર. એટલે આવું બધું કરશે ને જે માણસને 15,000 પગાર મળતો હોય છે ને એને ગુજરાતમાં 30,000 પગાર મળશે. અને જે માણસને ફોરેન જવું છે ને એને 2.5-3 લાખ રૂપિયા મળશે. અને એ કાયદેસર વિઝા સાથે કાયદેસર સરકાર, અમે હજી મનસુખભાઈ માંડવીયા ઉપર એના પાસે મંજૂરી લઈને કાયદેસર આપણે ગુજરાત નહીં, આપણા ગુજરાત દ્વારા ભારતનું કામ થાય ને એવું આપણે કરવું હોય. કાંતિભાઈ, બધા એવું કે અધિકારી રાજ ચાલે છે અને મંત્રીઓને બહુ અનુભવ નથી એટલે અધિકારીઓનું શાસન ચાલે. એમાં બહુ વસ્તુ એક ફ્રેન્કલી કહું કે અધિકારી જ્યારે પહેલી મિટિંગ હોય તમે હર રીતે એને વ્યવસ્થિત રીતે વાતચીત કરો અને સમજો કે મારે કામ જોઈએ, મારે રિઝલ્ટ જોઈએ, બરાબર. તો એમાં સારા અધિકારી કામ કરતા મેં જોયું. અમે લગભગ 5 મિટિંગ લીધી, બરાબર. અમે જોયું અધિકારીને કરવું તો પડે પણ ન કરવાવાળા હોય ને એને સાઈડમાં બેહાડી દેવા પડે.
કેટલાય ખરો ને. તમે કહ્યું સરખી રીતે અમારી રીત જાણવી હતી વાત કરવાની. વાત કરવાની સિસ્ટમ હોય. એવું મંત્રી બન્યો લાકડીવાળી? ના ના એવી લાકડીવાળી ન મારે. હું મંત્રી બન્યો તો મારે આટલું તમારા પાસે રિઝલ્ટ જોઈએ. એમાં શું જરૂર છે સરકારની કયો, અને મને 15 દીમાં રિઝલ્ટ આપો. હવે માનો કે જે આપણે હોઈપું 100% એને 80% લાવે એટલે આપણે રાજી થવાનું. એટલે આવી સિસ્ટમ છે. કાંતિભાઈ, જો રાજનીતિમાં ના હોત તો શેમાં હોત? તો હું બિઝનેસમાં. સૌથી મોરબીમાં સિરામિકનું કારખાનું 3જું મારું હતું, ડિવાઇન. કેટલા 86માં મારું કારખાનું હતું ટાઇલ્સ બનાવતા. ત્યારે અમે બોક્સ 280 રૂપિયામાં વેચતા. અત્યારે એ બોક્સ 100 રૂપિયામાં વેચી. કારખાનું હતું મારું, ઉદ્યોગપતિ હતો. 27માં ચૂંટણી લડવાની ઈચ્છા કરી? પાર્ટી નક્કી કરે. પાર્ટી જે નક્કી કરે એમાં પાર્ટી સત્તા હોય કે ન હોય, વિચારસરણીને સ્ટ્રોંગ છીએ એટલે એમાં પાર્ટી નક્કી કરે. જો બધા આવું કે કાંતિભાઈ, પણ નેતાનો તો દિલ દિમાગ અલગ જ હોય. હું બોલાવવા માગું તો બોલાવી નહીં શકતો. ના પણ તમે હું સમજો, તમારામાં મારામાં ને તમારામાં બીજું ફેર એટલે મને મંત્રી મળે તો બંગલો મળે, એક વસ્તુ. માણસો મળે, ગાડીઓ મળે, તો એ તો મારે જોઈએ એથી જાજુ હોય. બીજું સેવાકીય મારે પણ ફોર્મ છે. સત્તા લઈને મારે કોઈ જમીન છૂટી કરાવીને જ જાવી, ખોટા કામ નથી કરવા. તો હોદો હોય કે ન હોય, મંત્રી સી તો મંત્રી જેવું રાખવાનું જ નહીં. આપણે મંત્રી સી જ નહીં. એટલે તમારા મનમાં તમને માનસિક ઈગો થાકી જાય. એકવાર તમને સત્તા મળ્યા પછી તમે ઈગો આવી જાય. હું ધારાસભ્ય થઈ ગયો ને તો એને આખું કુટુંબ, મારું આખું કુટુંબ, મારા હારાના કુટુંબ બધાય મોરબી રહી. પણ એક અધિકારી મારા કુટુંબના માણસોને ઓળખે નહીં. મારો બનેવી આમ પોલીસ દંડ કરે ને દંડ ભરી દે. એક પણ લાભ કુટુંબને નહીં લેવાનું. બિઝનેસ કરો ને, માઇન્ડ હે હાઈ ક્લાસ છે. નહીં, પણ પરિવારના કોઈ સભ્યને રાજનીતિમાં રસ હોય, ચલો તમારા દીકરાને રાજનીતિમાં રસ છે અને એનામાં કેલિબર રાજનીતિમાં આવે તો ખોટું શું એમાં સમજાવો? એમાં એને એ આવે તો એને પોહાય. અમે રાજનીતિમાં આવે તો એ જરૂર છે, આવે તો દેશ માટે. શું કામ કે આર્થિક રીતે અમે સુખી. અત્યારે જ મેં એને 1 વર્ષ થયું 6 બિઝનેસ હોય પાસે, 3 ફેક્ટરી અને 3 સ્કૂલો, બરાબર. 6 બિઝનેસના પૈસા આવે એ તારે અહીંયા મોરબીનો પગાર દાન પૂન કરવાનું. બીજા ધંધાના પૈસા મારા પાસે છે. કાંતિભાઈ, જો આખા કલાક 1.5 કલાકની વાતમાં એક વાત હું સમજ્યો કે તમે બહુ ફર્યા, બહુ ફર્યા, બહુ મથ્યા. ઉદ્યોગને ન્યાય આપ્યો છે, રાજનીતિને ન્યાય આપ્યો, સંબંધોને ન્યાય આપ્યો, ખેતીને ન્યાય આપ્યો. પણ ફરીથી આવો, તમને 17 પાત્રો રિજેક્ટ કરીને 18મા પાત્રએ તમને પસંદ કરેલા. તમને નથી લાગતું કે તમારી આ જે વૃત્તિ હતી રાજનીતિની, ફરવાની, સિવાની, એના કારણે તમારી પત્નીએ શોષાવવું પડ્યું, ભોગવવું પડ્યું? મારી પત્ની સ્ટ્રોંગ છે મારાથી સ્ટ્રોંગ છે. કારણ કે ભેગા રહ્યા હોય ને, અને મારા સ્વભાવ પ્રમાણે 40 વર્ષ ટકી એ મોટી વાત છે ને. મારી પત્ની મારો પીએ 35 વર્ષથી છે. સ્વભાવ મારા જેવો જ સ્ટ્રોંગ છે. ખોટા માણસ ઓળખી જાય, માણસોને ઓળખે. ચાલુ ધારાસભ્ય જે હોય ને એ જે ઓળખતા ને એટલા જ મારા ઘરના ઓળખતા હોય. નહીં, પણ તમે એમને તો નુકસાન કર્યું ને? ના, નુકસાન નથી કર્યું. કેમ? એ ખુશ છે. મારા જેવો જ સ્વભાવ એટલે ખુશ હોય ને, બહુ ખુશ છે મારા જેવો. માનો કે એનો બર્થડે હતો તો અમે દવાખાને હતા બોમ્બે, તો ત્યાંથી એને પ્રથમને ફોન કર્યો કે આપણે યુધિનંદન ગૌશાળા છે આપણા, અમારા ભાઈ જેવા સંબંધી, અહીંયા 400 મંદબુદ્ધિને એના કપડાં લઈ દો, જમાડી આવો. તમારી પત્ની પર તો રાજનીતિમાં હતા ને, એમને કેમ ફરીથી વિધાનસભામાં ના લાયા તમે? 95માં એ જિલ્લા પંચાયતના ચેરમેન હતી. અનિતા કરવાલ હતી ને ત્યાં એ ડીડીઓ હતી. 95માં ચેરમેન. પછી બીજી વાર જ્યારે હું અંદર હતો તો એને ટિકિટ આપવાના જ હતા, નક્કી થઈ ગયું હતું. તો હું ટાઈમે છૂટી ગયો. એટલે નસીબ નહીં ને. એનું નસીબ નહીં, તમારું નસીબ એ તમને મળે. નકર હું અંદર હોત તો એ ટિકિટ લઈને આપવાની જ હતી પાર્ટી. અંત તરફ જો એ પહેલાં 2 સવાલ પૂછી લઉં. કાંતિભાઈ અમૃતિયાથી જાણે અજાણે કરાયેલી કોઈ ભૂલ જેને એમને પશ્ચાતાપ હોય કે મારાથી આ ખોટું થઈ ગયું છે? મારો ભૂલમાં તો ગમે ત્યારે હું દંડો લઈ લઉં છું. પ્રજા માટે લીધો એટલે મને ભૂલનો અફસોસ નથી. એક ભૂલ મને એ થઈ હતું, જેલમાં ગયું ને પહેલાં 15 દી, કે મેં કાંઈ ખોટું નથી કર્યું, કાંઈ કોઈ લીધું નથી. 30 વર્ષથી હું સેવા કરું. કુદરત નહીં ન આપે તો હાલે નહીં, કુદરત ગણાય નહીં. અને પછી મને એ મેં ભગવાન પાસે પ્રાર્થના કરી બેન સવારે 1.5 કલાક એવું. પછી મેં કીધું હવે મને સાચો રસ્તો દેખાડ. મને જેલમાં તો પૂરી દીધો, આજીવન કેદ છે, 14 વર્ષની કેદ છે. કાઢે ન કાઢે તો ભગવાન કાઢે, આખી સરકાર સામે. તો એ મને એમ થયું કે ખોટો મને પૂર્યો છે.
અને કુદરતે પણ એનો ન્યાય પણ મને આપ્યો. કાંતિભાઈ અમૃતિયાનો કોઈ એવો સંકલ્પ કે હું મારા જીવનમાં આ કાર્ય તો કરીશ જ અને આ કાર્ય નહીં જ કરું તો એ કઈ બી વાતો હોય? મારા જીવનમાં એક સંકલ્પ છે કે મોરબી જે અત્યારે છે એથી કેમ સારું થાય. મને હમણાં હું ભૂપેન્દ્રનો ટાઈમ લઈને 600 કરોડના કામ ક્વોલિટી થાય, ગુંડાગીરી ન થાય, સેવાકીય પ્રવૃત્તિ. મેં હમણાં વાત કરી કે નરેન્દ્રભાઈ 110 વર્ષ હું જીવે ને એનું આખું મેં પશુનું પ્લાનિંગ કર્યું અને હું અત્યારે નમો વન બનાવું. એ અમારી પાંજરાપોળ ટ્રસ્ટની જમીન, એમાં 10 લાખ ઝાડવા આવ્યા. અહીંયા હું માનવ મંદિર બનાવીશ અને 1000 માણસો અહીંયા રહેવા આવશે અને આયુર્વેદિક સારવાર ટ્રસ્ટ દ્વારા કરશે અને સારી રીતે રીએ, ભજન ગાય અને યોગા કરે. એવું એક મારો લક્ષ્ય છે. છેલ્લે કોઈ એવું કાર્ય કે નહીં જ કરું તો એ કયું કાર્ય હોય? હું મારા જીવનમાં કંઈ કરવાનું મારે રહેતું જ નથી, કરવાનું જ નથી કંઈ. શું કામ? મારે રૂપિયો જોઈએ 3 રૂપિયા આપે સરકાર, પાર્ટીમાં ઇમેજ છે, ઉપર ઊંધી ઇમેજ છે, બધું બરાબર, પ્રજામાં ઇમેજ છે. માણસ ઉપર એટલે કોણ? ઉપર નરેન્દ્રભાઈ, અમિતભાઈ, જેપી નડ્ડા, બધા સંઘના માણા. તો જીવનમાં કરવાની જરૂર શું મને કહો છો? તમે છો રોનકભાઈ, આટલા 100 કર્યા, એક દી નથી ભાંગ્યો, તો તમારા જીવનમાં એવા 10 કિસ્સા થઈ છે ને મારે નહીં પહોંચવું. બિલકુલ આવે. તો મારા જીવનમાં એક જ લક્ષ્ય કે મારું જે મોરબી છે ને, આખું ભારત 35 દેશમાં માલ જાય છે અને આખા ગુજરાત નહીં, આખા ભારતના માણસો અહીંયા કામ કરવા આવે, હજી આથી વધારે રોજીરોટી મળે અને વધારે ડેવલપમેન્ટ થાય, એ મારું લક્ષ્ય. કાંતિભાઈ, તમારું નામ કાનો, લોકો કાનો કે તમને લાગે નામ યથાર્થ મળી ગયું તમને? ના, મને મજા આવે, કુદરતી મજા આવે. કાલે આપણે હું નામની વાત કરું, કાનાને આપણે કૃષ્ણના કાનો કહેતા હોય, એની જોડે સરખામણી કાલે જરા આપણે નથી આ કાર્યક્રમ જોયો, એમાં કાનો જ હતો ને. કાનો તો ગમતો નામ ને. બીજું ઘર્ષણ મારે શું કામ થાય ખબર? એક પાણીમાં ઘર્ષણ થાય, ઢાંકીથી પાણી આવે 150 કિલોમીટર, માળિયાઈ ઢાંકીથી આવે, હાદુરકાઈ ઢાંકી આવે, મચ્છુ બેમાંય ટાંકીમાં આવે. એટલે આગળ બધા એવા ગામ માથાભારે હોય ને, બખનડી મૂકે, ગેટ ઊંચા કરી નાખે, એટલે કંઈ કેનાલ ઉપર જવું પડે, અધિકારીને થોડા કોલા કરવા પડે. આ બધું આવું અમારા આવા વિઘન આવતા હોય. તમને ક્યાં લોકો કાનાભાઈ માથા ભારે એવું? પહેલેથી હું એટલે કહીએ જ ને, છાપ સુધરીને ને. અત્યારે હું એમ કહું કે હું કંઈ કરીશ નહીં, પણ છતાંય હવે મંત્રી બન્યા પછી થોડુંક હવે કલમથી કામ થાય. પહેલાં લાગણી હતી. હા, પહેલાં અમારે સંકલનમાં પ્રશ્નો પૂછવો પડે, દેકારા કરવા પડે, એ બધું હવે તો મંત્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બનાવ્યા તો કલમથી બધું કામ થાય. એક અંતિમ સવાલ, કેન્સર સામે લડવાની અંદરથી કેવી પ્રેરણા મળે? જો આત્મબળ હોય તો. અને હું એટલે પૂછું છું કે તમારાથી બીજા લોકો જે પણ પીડિત છે એમને પ્રેરણા મળે. હું સમગ્ર ભારતના જેને જે કેન્સર હોય એને 50% તમારે હાજુ થવું હોય તો મનથી મક્કમ કરો કે મારા શરીરમાં કાંઈ નથી. અત્યારે રોનકભાઈ, મારા શરીરમાં એક દી પણ દુખાવો નથી કેન્સરનો. આટલા ડોઝ લીધા, ખાવું, લિક્વિડ પીવું, ખાવામાં થોડી તકલીફ પડે પણ 2 કલાકે લિક્વિડ પીવું, પણ મનથી મક્કમ હશે ને તો એને કોઈ દિવસ તકલીફ નહીં પડે. બીજું, જે પણ સારવાર લે એને મારો એક સંદેશો હોય કે સારવાર લીધા પછી તમે સ્ટ્રોંગ હશો તો તમે પૂરેપૂરો ડોઝ લઈ આપશો, નકર લઈ નહીં આપો. એક સ્ટ્રોંગ થવાનું. બીજું મારા વિષયમાં ઓર્ગેનાઇઝ ખેતી જે આપણા રાજ્યપાલ કરે એના આધારે જે દવાઓ, ખાતર, બિયારણ વપરાય. ખાતરની વાત કરું, હું 86માં મંડળીનો પ્રમુખ હતો, જૂથ મંડળીનો. સહકારીમાં હું હતો, પણ સહકારીમાં મને એમ લાગ્યું આ ભતું ને ભજીયા મારે નથી ખાવા. ત્યારે અમે મારી મંડળીના 4 ગામની મંડળીમાં એક મેટાડોર ખાતર આવતું, એક મેટાડોર નહોતું વેચાતું. અત્યારે 30 ગાડી ખાતર આવે. કેટલું મોટી હો, ટેલર 30 ટનની. એટલે આ બધું ખાતો, દવા, એના હિસાબે ઘણા બધાને, અને વ્યસનવાળાને 20% જ કેન્સલ થાય. વ્યસન વિનાના 80% કેન્સલ થાય. એનું કારણ એ કે ઓલાનો તો હાડકા મજબૂત થઈ ગયું, વ્યસનથી સાહેબ અંદર બધું સ્ટ્રોંગ થઈ ગયું, કાંઈ નડે જ નહીં. એટલે વ્યસન વિના જે કેન્સલ થાય એનો મારો સંદેશો આજે રોનકભાઈ તમારા દ્વારા કે સમગ્ર મનથી મક્કમ રહ્યું. તમે તમારું કામ કરો, હાલવાનું કરો, થોડું ઘણું કામ કરો. ડૉક્ટર બીજા ડોઝમાં કહે છે, ડૉક્ટરે મને એમ કીધું ગોયલ સાહેબે, 1 લાખે 1 માણસ તમે હો અત્યારે, એક દી પણ મોડા નથી પડ્યા, સીધા તમે કાર્યક્રમમાં ચાલુ કરી દીધો, જાઓ, બરાબર. પણ મેં કીધું મનથી મક્કમ રહેવું હોય ને તો રોગ શું ગમે આગળ હોઈ જાય. એટલે મનથી મક્કમ છું. કાનાભાઈ, આપ મસ્ત રહો, સ્વસ્થ રહો, એવી ખૂબ ખૂબ શુભેચ્છા. અને તમે જેમને માનો છો એ હનુમાન દાદા આપને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. રોનકભાઈ, આપનો પણ આભાર. પહેલી વાર આવી રીતે કલાક હું બેઠો હું, પ્રેમથી લાગણી છે કે તમારા જે શો જોઈ
મારો પરિવાર લગભગ હું બોમ્બે તમારો શો જોતો હોય અને ઘણીવાર તમને ફોન કરતો હોય. અમારા વક્તા સારું બોલતા હોય, સાચું બોલતા ને સારું બોલતા એને હું ફોન કરતો હોય. તમે માનો કે એક આરએબીના સેક્રેટરીનો ફોન કર્યો, મેં તરત સેક્રેટરીને ફોન કર્યો કે તમારા હાટું અમારે ગારું ખાવાની, તમે જે બોલો છો ને એમાં જે મારા સરકારના મુદ્દા હોય ને એ હું એને તરત અધિકારીને ફોન કરું. તો આવી રીતે સમગ્ર ધારાસભ્ય જાગૃત રહેશે તો રોનકભાઈ બોલે એનું કામનું રિઝલ્ટ આવશે. ખૂબ આભાર. થેન્ક યુ.